कनैयालाल दास जी महाराज की। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री तातम ज्योति जी महाराज की। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की। परम पूज्य गुरु जी स्वामी श्री स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज की। बोल बोल संजय वाले की सर्वे सुंदर साथ की। સૌ સુંદર સાંજે 1 મિનિટ સુધી મૌન રહી અને નિજના મહામંત્રનો જાપ કરશે. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. આ સુંદર સાંજે આપણે મળીને વંદનાનું ગાન કરીએ. વંદના મેં કર રહી શ્રી રાજ કી. વંદના મેં કર રહી શ્રી રાજ કી. वंदना मैं कर रही श्री राज की. वंदना मैं कर रही श्री राज की. सच्चिदानंद प्राणों के आधार की. वंदना मैं कर रही श्री राज की. वंदना मैं कर रही श्री राज की. शर शर से न्यारा वो मुझे नाम है. अक्षर को भी सुधारी उस धाम की. अक्षर को भी सुधारी उस धाम की. वंदना मैं कर रही श्री राज की. वंदना मैं कर रही
श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की जय। हिंडोड़ा पर विराजमान अक्षरातीत श्री राजश्यामा जी युगल स्वरूपना पावन चरणारविंदમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિર એવં સંસ્થાના નિર્માતા પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી 108 શ્રી દાંતમ જ્યોતિજી મહારાજજીને સ્મરણ કરતા તથા વાણી રસપાન કરાવવામાં જેમણે મારા જીવનને અતિ સુંદર અને બ્રહ્મવાણીના રસથી ઓતપ્રોત કર્યું એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજીને સ્મરણ કરી વર્તમાન ગાદીપતિ એવા પરમ સન્માન્ય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન ચરણ કમલમાં કોટાનકોટી પ્રેમ પ્રણામ કરીએ છીએ। મંદિરના પૂજારી મહારાજજી, ટ્રસ્ટીજન તેમજ આપ સહુ ભક્તિમતી માતાઓ બહેનો જે ગત 14 દિવસને આજે 15મા દિવસથી અને એનાથી પણ પહેલા વાણી ગાયન એ બધું તો જુદું જે આપ સહુ લાભ લઈ રહ્યા છો એવા સહુ ભક્તિમતી માતાઓ બહેનો ભાઈઓ સુંદર સાજી તેમજ ઓનલાઈન માધ્યમથી શ્રવણ કરી રહ્યા સહુ સુંદર સાજીને રચતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। તો સુંદર સાજી આપણે પહોંચ્યા હતા ઠઠ્ઠા નગરમાં અને ઠઠ્ઠા નગરમાં શ્રવણ કરી રહ્યા હતા કે શ્રી પ્રાણનાથજી કેટલી વાર પધારે છે? 2 વાર। અત્યાર સુધી બીજી વાર, પણ હજી એક વાર બાકી છે, એમ કરીને 3 વાર થશે। તો જ્યારે પહેલી વખત પધાર્યા 10-12 દિવસ બેઠા, પરંતુ કોઈ પણ બ્રહ્મ સૃષ્ટિ જાગૃત નહોતી થઈ અને ધામધની આગળ વધ્યા લાઠી બંદરથી નાવમાં વિદેશ જવા માટે, પરંતુ પરમાત્માનો હુકમ ન હતો માટે ફરી આવ્યા અને ફરી ઠઠ્ઠા નગરની અંદર આવીને એમણે નાથા જોશીના ઘરે પુનઃ પધરામણી કરી। આ બીજી વાર એમનું ઘર ધન્ય ધન્ય થયું અને ત્યાર પછી શ્રી પ્રાણનાથજી નાથા જોશને અમુક સુંદર સાજીને લઈને એક મોટા સંત હતા ચિંતામણી, મૂળ નામ શ્યામલદાસ, એમને મળવા માટે જાય છે અને ત્યાં જે ચર્ચા થઈ એના વિશે ગઈકાલે આપણે શ્રવણ કર્યું। ચિંતામણી એટલું તો સમજી ગયા કે આ આવનાર શખ્સ કોઈ મામૂલી નથી, પરંતુ કબીર સાહેબે કહેલા સતગુરુ જ છે।
માટે આ સતગુરુના ચરણ કમલ મારે પકડવાના છે. મારા ગુરુજીએ મને આવો આદેશ આપેલો હતો. ત્યારે ચિંતામણી પોતાના અનુયાયીઓને કહે છે, દેખો શબ્દ આગે ચલા વો શખ્સ મિલ્યા આઈ. હવે મારે આમની સાથે ચર્ચા કરવાની છે, કારણ કે આ તો કબીર સાહેબે જણાવેલા બતાવેલા સાક્ષાત સદગુરુ જ છે. ત્યારે ચિંતામણી ભાઈ શ્રી પ્રાણનાથજીની ખોજ કરતા 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 નાથા જોશીના ઘરે પહોંચે છે. અહીંથી આગળ જે પ્રસંગ છે એને હવે આપણે શ્રવણ કરીશું. તો આવો પ્યારા સુંદર સાંજે આપણે ચોપાઈને દોહરાવી અને આજની મઝલને આગળ વધારીએ. देखो शब्द आगे चला, देखो शब्द आगे चला, सो शख्स मिलिया आए, सो शख्स मिलिया आए. अब देखो शब्द इनके, शब्द पार पहुँचाए, ये शब्द पार पहुँचाए, ये शब्द पार पहुँचाए, ये शब्द पार पहुँचाए. श्री कृष्ण कन्हैयालाल की. ત્યારે સુંદર સાંજી હવે જ્યારે કલ્લુ મિશ્ર નામના એક બીજા કથાકાર હતા. ચિંતામણી એમને પણ પૂછે છે કે શું તમને જાણ છે આપણા ઠઠ્ઠા નગરમાં એક નવા સાધુ આવ્યા છે. તો કલ્લુ મિશ્રના દ્વારા ખબર પડી કે તેઓ નાથા જોશીના ઘરે બેસીને ચર્ચા કરી રહ્યા છે અને ઘણા લોકો એમની ચર્ચા શ્રવણ કરવા માટે પણ જાય છે. ત્યારે નાથા જોશીના ઘરનો પતો પૂછતા પૂછતા ચિંતામણી પહોંચ્યા, પરંતુ તેઓ એકલા નથી. એમની સાથે એમના ઘણા શિષ્યો પણ છે, કારણ કે ઉચ્ચ કોટીના સંતમાં ગણાતા હતા, મંદિરના મહંત પણ હતા. એટલા માટે ઘણા બધા શિષ્ય મંડળી એમના સાથે જોડાઈને આપણે આપણા ગુરુજીની સેવા કરીશું. ગમે ત્યાં ગુરુજી જાય ત્યાં આપણે પણ જઈને એમને કઈ પણ વસ્તુની કમી ન પડે, એમનું આસન લગાવવું, ચવર ડોલાવવું, એમનું માન સન્માન જાળવવું, એ બધું જોવા માટે એમના શિષ્યો પણ હતા. અને આ બધા શિષ્યોના સમેત ચિંતામણી પહોંચી ગયા શ્રી પ્રાણનાથજી જ્યાં ચર્ચા કરી રહ્યા છે તે સ્થાનમાં. તો અટારીના ઉપર શ્રી પ્રાણનાથજીની ચર્ચા ચાલુ છે અને તે સમયે અમુક સુંદર સાંજેનો જમઘટ ત્યાં બેસી અને આ ચર્ચાને શ્રવણ કરી રહ્યા છે. આવા સમયમાં ચિંતામણી પહોંચ્યા તો માનપૂર્વક સન્માનપૂર્વક એક સંતને જે રીતે બેસાડવાના હોય એવી રીતે શ્રી પ્રાણનાથજી એમના બેસવા માટે પ્રબંધ મળાવ્યો. પરંતુ એમના શિષ્યો હતા ને, એમણે તો ચિંતામણી એમના ગુરુ છે તો એ માન સન્માનથી ચિંતામણી માટે આસન કેવું બનાવ્યું? પ્રાણનાથજી કરતા ઊંચું. તમે કોના મંડળમાં ગયા છો? જે કથાકાર છે એ કથાકાર કરતા ઊંચું કોઈનું આસન ન હોઈ શકે, પરંતુ પ્રાણનાથજી કરતા તે ઊંચું આસન ચિંતામણી માટે એમના શિષ્ય મંડળે બનાવીને તૈયાર કર્યું અને એના ઉપર એમને બેસાડ્યા. ચલો બેસાડ્યા તો બેસાડ્યા, પરંતુ સાથે સાથે ચવર ડોલાવી રહ્યા છે, પંખો હાંકી રહ્યા છે, કોઈ છે તો ચરણ દબાવી રહ્યા છે, ચાલુ ચર્ચામાં છે. તો બધું શ્રીજી તો જોઈ રહ્યા છે નજરે. અને એક દિવસ, 2 દિવસ, 3 દિવસ દરરોજ આવી તો રહ્યા છે ચર્ચામાં, પરંતુ ચિંતામણીનું મન આમાં કઈ ચર્ચામાં લાગે કે કયા શબ્દોમાં લાગે? શ્રી પ્રાણનાથજી હવે એમને એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખંડનીના વચનો કહે છે. ચર્ચામાં કઈક પ્રસંગ આવ્યો અને પ્રસંગની અંદરમાં શ્રી પ્રાણનાથજીએ સમજ પાડીને કહ્યું, કાચા ગુરુ ને સાચા ગુરુ એ બંનેના વચ્ચે શું અંતર છે?
ગુરુ કેવા હોવા જોઈએ. આ વાતનું સ્પષ્ટીકરણ શ્રી પ્રજ્ઞાજીના મુખારવિંદમાંથી ચર્ચામાં થયું અને જેમ જ શ્રી પ્રજ્ઞાજી ઉદાહરણો દેતા જાય, સ્પષ્ટીકરણ કરતા જાય, તો એમના શિષ્ય ચિંતામણીના એ સમજતા ગયા કે આ બધી વાત તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અમારા ગુરુજીને જ કહેવામાં આવી રહી છે. ખુદ ચિંતામણી પણ સમજી બેઠા કે આ બધું તો મારા ઉપર જ કહેવામાં આવી રહ્યું છે. તો જ્યારે ચર્ચા પૂરી થઈ તો ચિંતામણી ઉઠ્યા અને શ્રી પ્રાણજીના પાસે પહોંચ્યા. અને ચિંતામણી તો ધામના હતા, એમને તો ઓળખાણ હતી શ્રીજીના સ્વરૂપની. એમણે તો કબૂલ કરી લીધું કે આ તો સાક્ષાત કબીર સાહેબના સતગુરુ આવ્યા છે, એટલે તો એ ચર્ચા સાંભળવા માટે પણ અહીંયા આવ્યા. પરંતુ જ્યારે ચિંતામણી ગયા અને શ્રી પ્રાણજીને જઈ અને કાનોમાં કહે છે કે હે શ્રીજી, તમે તો કૃપાની ધાન છો, તમે તો બધું જ જાણો સમજો છો. અહીંયા મારા શિષ્ય કેટલા બધા આવ્યા છે, તમે એકાંતમાં જાણો ચાહો ને તો મને લાતે લાતે મારો ને કોઈ વાંધો નથી, લાફા મારો, જે કરો. પરંતુ મારા શિષ્ય મંડળની સામે થોડીક ઇજ્જત રાખીને એમને એવું ન લાગે કે અમારા ગુરુજી ક્યાં આવ્યા છે કરીને. તો લાજ, શરમ, મર્યાદા અને આ ગુરુત્વ જે ચિંતામણીના અંદર હતું એને શ્રીજીએ જોયું. અને ત્યારે શ્રી પ્રાણજી એમને સાંત્વના આપી, દિલાસા આપીને કહે છે કે ભાઈ ચિંતામણી, તમે કતઈ ચિંતા નહીં કરો, કારણ કે હું જાણું છું તમારા આટલા બધા અનુયાયીઓ છે, તે બધા અહીંયા આવે પણ છે, સાંભળે પણ છે, બધું જ છે. એ બધાના વચ્ચે તમારી ઇજ્જત રાખવાનું કામ મારું. એનું કારણ છે તમે સંત, હું પણ સંત, તમારી ઇજ્જત મારી ઇજ્જત છે. એટલા માટે હું કતઈ તમારી ઇજ્જત પર આંચ આવવા નહીં દઉં, શ્રી પ્રાણજીએ કહ્યું. અને ચિંતામણી અહીંયાથી ગયા. રાતોરાત જ્યારે ચિંતામણીબાઈને લક્ષ્યમાં રાખીને ઘણા બધા કીર્તનો એટલે કે કીર્તનો યુક્ત ચોપાઈઓ અવતરિત થાય છે. આ ચોપાઈ કેવલ અને કેવલ તે સમયમાં ચિંતામણી માટે કહેવામાં આવી હતી, પરંતુ જે દોષ ચિંતામણીમાં છે એ તો ઘણાયની અંદર છે. ચિંતામણી ગુરુ બનીને એ જે ગુરુ પણ લઈને બેઠા છે કે હું ગુરુ છું અને મારું એક પર્ટિક્યુલર સ્થાન છે સમાજની વચ્ચે, મારી ઇજ્જત છે, મારું નામ છે. એ નામને રાખીને તેઓ બેઠા હતા. અને શ્રી પ્રાણજીએ જોયું કે જ્યાં સુધી આ લાજ, શરમ, મર્યાદાના આવરણમાં રહેશે કે હું ગુરુ છું, હું મહાન છું, મારા શિષ્યો છે, ત્યાં સુધી એ સત વસ્તુને ગ્રહણ કરી જ નહીં શકે. એને સમજાવવા માટે શ્રી પ્રાણજી મહારાજજીને જોશ આવ્યો અને જોશમાં કીર્તનો અવતરિત થયા. અને આ કીર્તનો મધ્ય આપણે જાણીએ છીએ કયું છે, અને બીજું એક તો સુનો રે સતકે બંજારે, બીજું ભાઈ રે બેહદ કે બંજારે, અને હજુ એક છે જે થોડું પછી અવતરિત થયું, હો મેરી વાસના તુમ ચલો અગમ કે પાર. ત્યારે સુંદર સાજી, આ મજલ એટલી સુંદર છે, એટલી સમજવા જેવી છે. અગર ફક્ત આપણને કહેવું ને કે આ કીર્તનો અવતરિત થાય ને, કીર્તનોથી ચિંતામણીબાઈને શ્રી પ્રાણજીએ સમજાવ્યા અને જગાવ્યા, તો વાત 2 મિનિટમાં પૂરી થઈ જશે. શું? પરંતુ આપણે એ વાણીના ભેદને જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા છે, એટલા માટે આપણે એના ઉપરમાં ચર્ચાને શ્રવણ કરીશું. તો સૌથી પહેલા જે પ્રકરણ આવ્યું, સુનો રે સત કે બંજારે, સુનો રે સત કે બંજારે, એક બાત કહું સમજાઈ, સુનો રે સત કે બંજારે, સુનો રે સત કે બંજારે. મહામતી પ્રાણજી પ્રણીત વાણીમાં કિરંતન ગ્રંથનું આ પ્રકરણ
જેમાં સંબોધન કોને કર્યા છે? સત એટલે કે ધર્મ, અને સદમાર્ગના બંજારા એટલે વ્યાપારી. તમે જ્યારે દુકાનમાં કંઈક લેવા જાઓ છો તો તમને દુકાનદાર કહેશે, બેન આના 50 રૂપિયા થયા, તો એની અંદર એ 50 રૂપિયામાં એનો પ્રોફિટ બેઠશે અને વસ્તુનું મૂલ્યાંકન પણ એણે કરી લીધું છે, તો જ એ 50 રૂપિયા તમને કહે છે. એને કહેવાય વ્યાપારી કે જે પોતાનું નુકસાન થવા દેતા નથી, વસ્તુની મૂળ કિંમત સાથે પોતાની મહેનત જે છે એનું પણ એમાં જોડીને તમને ભાવ કહી. આ તો લૌકિક વ્યવહારની વાત છે. જે સતના બંજારા છે એ લોકો શું કરે છે કે આત્મા અને પરમાત્મા એમનો સંયોગ કરાવવા માટે એ સતના બંજારા પહેલ કરે છે. પણ એવું કરવા માટે ધ્યાનથી સાંભળજો, આજની મજલ જે છે ને અંદર ઉતરી ગઈ તો ઉતરી ગઈ, એટલી સુંદર મજલ છે કે આ જે સતના બંજારા છે એ અગર પોતે જોડાયા હોય ને પરમાત્મા સાથે તો એ તમને જોડી શક્યો. જે પોતે જોડાયા જ ન હોય અને એ આપણને જોડવાની કોશિશ કરે તો કઈ રીતે જોડી શકે? આ જે સતના બંજારા અથવા સંત કહેવામાં આવે છે એ સંત એક તારની જેમ કામ કરે છે. જે તાર આત્મા અને પરમાત્માને જોડવાનું કામ કરે છે. અગર આ તાર પોતે પરમાત્મા સાથે જોડાયેલો છે તો એ આપણને પણ પરમાત્મા સાથે ઓટોમેટિક જોડી દેશે. પરંતુ જો એ તાર પરમાત્મા સાથે જોડાયો નહીં હોય તો પછી પરમાત્માની શક્તિ તારના માધ્યમથી આપણામાં કઈ રીતે આવી શકે? નહીં આવી શકે. તો જે સતના બંજારા એટલે વ્યાપારી. સતનો વ્યાપાર કરવો એટલે શું છે? તો કહે છે કે સત આત્મા આપણા બધા શિષ્યોની અંદર છે અને જે ગુરુ છે, જે સંત છે, એ સંત બધી આત્માઓને પરમાત્માની સાથે જોડવાનું કામ કરે છે. હવે સાચેલી એક વાત કહું, તમને બધાને પૂછું છું. આપણા પરમ આદરણીય પરમ પૂજનીય બ્રહ્મલીન ગુરુજી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી જ્યારે એમની હયાતી હતી અને તે સમયે જ્યારે આપણે મંદિરે આવીએ તો સૌથી પહેલા આપણી દ્રષ્ટિ એમનામાં પડે કે નહીં પડે? કારણ કે આપણને હોય કે મહારાજજી છે, ગુરુજી છે, એવી રીતે વર્તમાનમાં આપણે પરમ પૂજ્ય આદરણીય મહારાજજીને જોતા હોઈએ. કારણ કે એ આપણી સાથે બોલે, આપણને જોઈએ, આપણને આશીર્વાદ આપે. જ્યારે કે રાજી મહારાજની સાથે જ્યારે કનેક્શન કરવું હોય આપણને તો આપણે દર્શન કરીએ. રાજી મહારાજજી આપણને જોતા તો હોય જ, એમાં તો કોઈ ના નથી, પણ વાતો તો ન થાય. જેવી રીતે આપણું શરીર છે પંચતત્વનો દેહ છે, એવા દેહની અંદર તો ગુરુજી જ બેઠા છે. ગુરુજીનો જે નાતો છે, જે કનેક્શન છે શ્રીરાજજી સાથે, એ આપણા કરતા કઈ ગુના મજબૂત છે, કારણ કે સાધનામાં છે. અને વર્ષોની સાધનાના કારણે એમના અંદર એટલી પવિત્રતા વધી ગઈ હોય કે તમે ડાયરેક્ટ પરમાત્માને કોન્ટેક્ટ ન કરી શકો, પરંતુ ડાયરેક્ટ તમે ગુરુજીને કોન્ટેક્ટ કરો તો એ પરમાત્માને કોન્ટેક્ટ કર્યા બરાબર જ થઈ જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલા માટે સંત ચરણનો ખૂબ જ મહત્વ છે. પરંતુ સંત એ છે જેણે પોતાને કામ, ક્રોધ, લોભ, મોહની અગ્નિમાંથી શાંત કર્યા હોય. એમની અંદર એવી કોઈ લોભ લાલચ ન હોય, એવી કોઈ મહત્વાકાંક્ષા ન હોય કે મારે સંસારમાં આ કમાવું, તે કરવું ને ફલાના ને ઢીકના, એવી વસ્તુની અંદર એ ઉલਝતા નથી. એમનું એક જ લક્ષ્ય છે કે મારી આત્માને પરમાત્મા સાથે મારે સાધનાના માધ્યમથી જોડવાની છે. સાથે જ ચરણોમાં આવેલા જેટલા પણ અનુયાયીઓ છે એ બધા મારા પાસે આવશે તો એમને તે જોડવાની જિમ્મેદારી મારી છે. આને કહેવાય કે સંત છે. આને કહેવાય કે ગુરુ છે. અને ગુરુના ચરણોમાં જવાથી પરમાત્માના ચરણોની સેવાનો લાભ મળી જતો હોય છે. એટલા માટે સુંદર સાંજી, જો આપણે મંદિરે આવીએ અને ગુરુ ચરણોનું દર્શન ન મળે તો પછી આપણને અધૂરું જ લાગતું હોય છે. શ્રી પ્રાણનાથજી ગુરુ કોણ
કોણ છે, સતના બંજારા કોણ છે, એનો પરિચય કરાવવા માટે આ કિરંતન વાણીની અંદર આ વાતો કરી રહ્યા છે. અને કહે છે સુનો રે, કોને સંબોધન કર્યું કે આ સંત ગુરુજનો જે સતનો વ્યાપાર કરી રહ્યા છે, આત્મા પરમાત્માનો સંબંધ જોડી રહ્યા છે, એમને કહ્યું સતના બંજારા. એક બાત કહું સમજાઈ, હું તમને બધાને સતના બંજારાઓને બધાને એક વાત સમજાવીને કહું છું. યા ફંદ બાજી રચી માયા કી, યા મેં સબ કોઈ રહ્યા ઉર જાઈ. વિચાર કરો, મહામતી જેમનાથી પરે કોઈ મતિ, કોઈ બુદ્ધિ, કોઈ જ્ઞાન જ નથી, એવા મહામતી મહત્તમ બુદ્ધિના સાગર બધા સંતોને સંબોધન કરીને એવું કહે છે કે આ જે માયા રૂપી ફંદ તૈયાર કર્યું છે એના અંદર બધા જ બંધનમાં આવી જાય છે. સબ કોઈ રહ્યા ઉર જાય. કોઈ એક છે જે બતાવો કે માયાના બંધનમાંથી બાકાત રહ્યું હોય તો તમને ઇનામ મળશે. બોલો, છે કોઈ? કોઈ નથી. તો એવી રીતના માયાના ફંદ બંધની અંદર સંતો પણ છે અને અનુયાયીઓ પણ છે. ફરક શું છે કે અનુયાયી છે એ પૂરી રીતે માયામાં 2400 કલાક અર્પણ છે, ગરક થઈ ચૂક્યા છે. સંત છે એમાંથી નીકળી રહ્યા છે. માયા તો દરેકને નડે જ છે, છતાં પણ તો શ્રી પ્રાણનાજી ક્રમશઃ આગળ સમજાવતા કહે છે. ચોપાઈ ખોલી છે તમે? તો ચોપાઈ જ વાંચો, થોડી થોડી. બીજી વાંચો. आटी आन के फांसी लगाई, सोबे उलटे दई उलटाई, बंद पर बंद दिए विध विध के, सो खोली किनहु न જાય. સુંદર સાજી અહીંયા કહ્યું, બહુ જ સરસ મજાથી શ્રી પ્રાણનાજી આ વાત સમજાવી છે કે પહેલા તો કોઈને અગર ફાંસીએ ચડાવવા હોય તો એની માટે શું કરવામાં આવે? એક ફંદો તૈયાર કરે, બરાબર? અને ફંદો રસ્સીથી તૈયાર કરે, રસ્સીમાં આટી લગાડે, એક નહીં બે ત્રણ વખત લગાડે, મજબૂત આટી લગાડે અને ત્યાર પછી એક નાકું તૈયાર થઈ જાય અને એમાં એનું માથું નાખવામાં આવે. સમય થાય ત્યારે રસ્સી ખેંચે તો નીચેનું જે ટેબલ આદિ રાખ્યું હોય તે લસરી જાય અને એ લટકી જાય હવામાં, જેથી કરીને એને ફંદો લાગી જાય, ફાંસીએ ચડી જાય. હવે વિચારો, આ દ્રષ્ટાંત શ્રી પ્રાણનાજી આપ્યું છે ને, પરમધામની વાતથી અહીંયા સુધી આ દ્રષ્ટાંતના માધ્યમથી સમજાવે છે કે પરમધામની અંદર જ્યારે પ્રેમ સંવાદ થયો અને આપણે ધનીની પાસે માંગ્યું માયાનો ખેલ, આ જે આપણે પ્રેમ સંવાદ કર્યો ને એને કહ્યું છે આટી. આટી કોને કીધું? એ પ્રેમ સંવાદને જ આટી કહ્યું છે. આટી આન કે આટી આમ મારી લીધી અને શું કર્યું? ફાંસીનો ફંદો બનાવ્યો, ફાંસી લગાઈ. જ્યારે તમે પ્રેમ સંવાદમાં માયા માંગી તો શ્રીનાથજી મહારાજજીએ ફરામોસી નાખીને તમને પંચતત્વના શરીરમાં ઉતાર્યા કે નહીં? આને કહ્યું છે ફાંસી. હવે તમે ધારો તોય તે આ પાંચ તત્વના શરીરમાં પોતાના મરજીથી નથી નીકળી શકતા અને કદાચ જ્યારે નીકળવાનો સમય થાય અને કર્મ કરવામાં ગોટાળા કર્યા હોય તો એને પાછા 84 ના ચક્કરમાં મુકાઈ જશો. એટલા માટે આ ફાંસી રૂપી પંચતત્વનું તન છે. આનું મૂળ કારણ પ્રેમ સંવાદ છે, એને આટી કહ્યું, આને ફાંસી કહ્યું. સો ભી ઉલટે દઈ ઉલટાય. આ કોઈ સીધી સરળ ફાંસી નથી. કોઈ કેદીને ફાંસી આપે ને તો 10 સેકન્ડમાં તેના પ્રાણે નીકળી જાય, પરંતુ આ ફાંસી કેવી ફાંસી છે? ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ વિચારો કે ઘરેથી મંદિરે આવવામાં 2-3 વખત બસો બદલાવી પડે ને આટલું કષ્ટ થાય ને 1 કલાક ટ્રાવેલિંગ કરીને આવવું ને જાવું ને, એમાં કેટલું ભારી પડે, કેટલું કષ્ટ પડતું હોય છે. તો જ્યારે તમે જન્મ જન્માંતર સુધી આવા પંચતત્વના દેહ ધારણ કરો, બદલાવો, ધારણ કરો, બદલાવો, તો કેટલા ધક્કા ખાધા,
કેટલી તકલીફ ઉઠાવી, કેટલું દુઃખ ઉઠાવ્યું. જેવી રીતે બીજી લૌકિક ફાંસી તો એક 10 સેકન્ડમાં પાર આવી જાય, એટલું જ દુઃખ ખમવાનું હોય, પરંતુ અહીંયા પલ પલ આપણે દુઃખ ખમી રહ્યા છે. એટલે કહ્યું છે ઉલટીએ નહીં ઉલટાએ. તમે જે શરીરમાં આવ્યા એ કઈ સીધું સીધું પરમાત્મા તરફ લઈ જવા વાળું શરીર નથી, કારણ કે આના ગુણ ઇન્દ્રિય બધા ઉલટા છે. આંખને શું પસંદ છે? સિનેમા જો. કાનને શું પસંદ છે? ગીતો સાંભળવું. કોઈ પણ એવા નહીં હોય કે જેની અંદર સ્વતઃ ઈચ્છા હોય કે હું પરમાત્મા તરફ મારા તમામ ગુણ ઇન્દ્રિયોને લગાડું. પ્રાય બધા ગુણ ઇન્દ્રિય અને મન એ માયા તરફ લઈ જનાર છે. લઈ જનાર તો શું, ખેંચીને લઈ જનાર છે એમ કહું. એટલે એને શું કહ્યું? ઉલટીએ દઈ ઉલટાય. એક ઉલટું, એના ઉપર ઉલટું, એના ઉપર ઉલટું, એટલે કે વારવાર માયાની તરફ આપણને ગુણ ઇન્દ્રિયો બધા સાધનો લઈને જાય છે. બંધ પર બંધ દિયે વિધ વિધ કે સો ખોલી કિનહુ ન જાય. તો આવી રીતના એક પર એક બંધન પર બંધન, બંધન પર બંધન જ્યારે બંધતા જાય છે ત્યારે બાંધેલી જે આંટી છે મજબૂત થતી જાય છે. તમે એક ગાંઠ મારો, બીજી મારો, ત્રીજી મારો, ચોથી મારો, એટલી મજબૂત બની ગઈ. એવી રીતે અહીંયા 3 મર્યાદાઓ છે. 3 મર્યાદામાં બાંધી લીધા. લોક મર્યાદ, વેદ મર્યાદ અને કુલ મર્યાદામાં. હવે તમે ધારો એટલું સરળ નથી કે આ મનુષ્ય તમને છોડીને પરમધામ પહોંચી શકો. એટલા માટે હે ચિંતામણી ભાઈ, હે સતના બંજારા, આ બધું જ શરીર અને જે સંસાર આપણને પ્રાપ્ત થયું છે ઉલટા ગુણયુક્ત છે. સંસારમાં લઈ જશે, પરમધામ કોઈ લઈ જવાના નથી. એટલે શ્રી પ્રાણનાથજી આ ચોપાઈમાં શું કરી રહ્યા છે? એને સમજાવે છે કે માયાનું બંધન કેટલું જટિલ છે. તમે બધાએ સાંભળ્યું જ હશે કે આપણને સંતો કહે છે કે માયાનું બંધન આ જટિલ બંધન છે. પરંતુ જટિલ શા માટે કહ્યું છે? આ માટે કહ્યું છે કારણ કે ઉપરા ઉપર ગાંઠ પર ગાંઠ, આંટી પર આંટી દેવામાં આવેલી છે અને જેને આપણે ખોલી શકતા નથી. સહજ તો નથી ખુલવાની, પરંતુ પ્રયત્ન કર્યા પછી પણ નથી જ ખુલવાની. એવી રીતની આંટી પર આંટી અહીંયા બાંધવામાં આવી છે. તેમજ કહે છે 14 भवन लग यही अंधेरी झूठ को खेल झूठाई प्रगट नास व्यास पुकारे शुकदेव साख पुराई. 14 લોક સંપૂર્ણ એવા જ છે. કેવા? અંધકારથી પૂર્ણ. તમે કહેશો કે અંધારું છે, અજવાળું છે ને, દિવસ છે તો અજવાળું છે. આ કયા અંધારાની વાત છે? જ્યાં તમને ખુદની પહેચાન નથી ને એ અંધારાની વાત કરી રહ્યા છે. જ્યાં તમને ધણીની ઓળખાણ નથી એ અંધારાની વાત કરી રહ્યા છે. શ્રી પ્રાણનાથજી કલશવાણીમાં કહે છે કે જ્યારે સૂર્યોદય થાય છે તો અમુકડા આપણે વધારે અંધારામાં પડીએ છીએ. કેમ? જેટલો પ્રકાશ વધે દિવસમાં આપણે શું કરીએ? જેટલા બને એટલા કામ કરો, ભાગો ભાગો ભાગો. રાત્રિકાલીન શું થાય? થાકીને ઉડી ગયા, ચિત્તવૃત્તિ એક તરફ. પરંતુ દિવસમાં 100 બાજુથી વધારે આપણી ચિત્તવૃત્તિ ફેલાતી હોય ત્યારે અમુકડો બહાર પ્રકાશ થાય ત્યારે અંતર આત્માની અંદર પ્રકાશ પહોંચતો નથી, બલકે આપણે હજી ઉલઝનમાં પડી જઈએ છીએ, હજી માયાના કામોમાં પડી જઈએ છીએ. તો સાથજી 14 લોકની અંદર આ અંધારું છે એવું નથી કે આપણા અંદર છે કે એકબીજામાં જ છે એવું નથી. 14 લોકમાં આ અંધારું પ્રસરેલું છે. તો જવું ક્યાં? 14 ભવન લગ યહી અંધેરી. અને સુખદેવજી, વ્યાસજી તે સ્વયં કહે છે કે આ બ્રહ્માંડ એક સ્વપ્ન દ્રષ્ટાનું સ્વપ્નિક બ્રહ્માંડ છે. તમે એક સ્વપ્ન જોયું, એમાં એક તમે બ્રહ્માંડ જોયું હોય તો સ્વપ્નમાંથી ઉઠ્યા તો એ બ્રહ્માંડ રહસ્ય ખરા. આનું બી ઉદાહરણ પ્રાણનાથજી વાણીમાં આપ્યું. કલશ ગ્રંથમાં જાગણીના પ્રકરણમાં આવે છે. અમુક લોકો તમે સ્વપ્ન જોઈ રહ્યા છો, અમુક લોકો એ સ્વપ્નની અંદર લડી રહ્યા છે આપસમાં, અને લડતા લડતા એટલું ભયંકર લડે છે ને, એમાંથી એક વ્યક્તિ
તલવાર લઈને દોડીને આવ્યું અને તમે જોઈ રહ્યા છો કે મારી તરફ જ દોડીને આવ્યું. એ તલવારને જોઈને તમે ગભરાઈ ગયા અને જ્યારે ગભરામણમાં સપનું તૂટ્યું ત્યારે એ સપનું ક્યાં ગયું? એના અંદર લડી રહેલા લોકો ક્યાં ગયા? તો જેવી રીતે આ સ્વપ્ન જોવામાં તો આવી રહ્યું હતું, આપણે પણ એની અંદર દેખાઈ રહ્યા હતા, પરંતુ એનું કોઈ અસ્તિત્વ એટલા માટે નથી કે જોવા પૂરતું જ હતું. એટલા માટે સુંદર સાંજી આને સુખદેવજી અને વ્યાસજી કહે છે કે આ જૂઠો ખેલ છે, મૃગજલ છે, જોવા પૂરતો છે. આની અંદર તમે વાસ્તવમાં નથી. જ્યાં સુધી સ્વપ્નમાં છો ત્યાં સુધી સ્વપ્ન દેખાય છે. સ્વપ્નમાંથી જાગૃતમાં આવી ગયા તો એ સ્વપ્ન રહેવાનું જ નથી. એટલે કે હે ચિંતામણી, આ ખેલ, આ સંસાર કેવું છે? સ્વપ્નમય છે, સ્વપ્નિક બ્રહ્માંડ છે. લોક લાજ મર્યાદા છોડી તબ જ્ઞાન પદવી પાઈ, એક આગ જો છોટી બુજાઈ ત્યાં દૂજી મોટી લગાઈ. આ સંસારની અંદર જેટલા પણ જીવો છે એ બધા જ જીવો કોઈના કોઈ પ્રકારથી ત્રણ મર્યાદાની અંદર બંધાયેલા છે. અને આ ત્રણ મર્યાદા એટલું જોરથી અમને બાંધીને રાખે છે ને કે લોક મર્યાદા, કુલ મર્યાદા અને વેદ મર્યાદામાંથી છૂટી નથી શકતા, નીકળી નથી શકતા. જે સંતો છે એ સંતોને થોડુંક ડિસ્કાઉન્ટ મળે છે આમાંથી. કઈ રીતે? કારણ કે વ્યવહારમાં નથી જતા. વ્યવહારમાં ન જવાના કારણે એકલા હોય અને કોઈ વ્યવહારિક સંબંધ જોડેલો ન હોવાના કારણે એમની પરમાત્મા સુધીની જે પહોંચ વધારે છે. પરંતુ આમાં થાય એવું કે જ્યારે ગૃહસ્થી એક આગ એમના અંદર બળે છે. એક આગ કઈ છે તો કઈ છે એમની અંદર અલગ અલગ કામનાઓ, તૃષ્ણાઓ, મોહ, મમતા, આ બધી અગ્નિ બળ્યા કરે છે. અને પ્રાણનાજીએ કહ્યું છે, સબ કોઈ દેખે જલતી અપની અપની આગ. બધાને પોતાની અગ્નિ દેખાય છે અને બધા બળી પણ રહ્યા છે એની અંદરમાં, એનો અનુભવ પણ પોતે લઈ રહ્યા છે. આવી રીતના ગૃહસ્થી માર્ગના લોકો એક આગમાં બળે છે, પરંતુ જે નિવૃત્તિ માર્ગમાં ગયેલા સંતો છે એના માટે કહ્યું કે એક આગ તો બુઝાવવામાં ગયા હતા, ચાલુ કરી હતી કે કામ, ક્રોધ, લોભ, મોહમાંથી નિવૃત્ત થઈ જઈએ, વ્યવહારમાંથી નિવૃત્ત થઈ જઈએ. પરંતુ બીજું શું કર્યું? આ નાની અગ્નિ હતી એની સામે મોટી અગ્નિ જલાવી. નાની અગ્નિ હતી કારણ કે ગ્રહસ્થીઓ કબૂલ કરી લે છે અમે તો માયામાં ગ્રસ્ત છીએ 24 કલાક. જ્યારે કે સંતો હોય, ગુરુજનો હોય તો એમણે કબૂલ પણ નથી કર્યું, પરંતુ નાની આગ બુઝાવીને મોટી આગ એવી લગાડી કે હું ગુરુ છું, મારા ઉપર મારા શિષ્યોની જિમ્મેદારી છે અને બધાય મને માને છે, પ્રણામ કરે છે. આ જે કોઈ પણ આ સંતોમાં ના મળે, પરંતુ જેને ફક્ત વેશ ધારણ કરેલું હોય ને એનામાં મળે આ ગુણ. જેને કહેવાય વેશધારી સંત. ઉપરથી ભલે ને ભગવા વેશ કે સ્ફટિક કલરના કપડા હોય, પરંતુ અંદરની આગ જ્યારે બળતી હોય તો એ સંતમાં નહીં કહી શકાય. એટલા માટે એમણે એવા વેશધારી નામના જે સંતો બન્યા, એમણે શું કર્યું કે અંદરની એક આગને બુઝાવી નાખી, પરંતુ બીજી મોટી અગ્નિ હજી પ્રગટાવી લીધી, જલાવી લીધી. कोट सेवक करो नाम निकालो, इष्ट चलाओ बढ़ाई, सेवा कराओ सदगुरु कहलाओ, पर अलख न देव लखाई. कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की. ત્યારે સુંદર સાંજી બહુ સરસ મજાની વાત સમજવાની છે કે જ્યારે રાતોરાત આ પ્રકરણો ઉતર્યા અને બીજા દિવસે શ્રી પ્રાણનાજી હોશમાં જ્યારે જુએ છે તો એટલી સુંદર ને સારગર્ભિત વાણીનું અવતરણ થયું છે. પ્રાણનાજીને ખબર છે આ તો ચિંતામણી માટે જ છે. જ્યારે બીજા દિવસે ચર્ચા પ્રારંભ કરી અને જ્યારે ચિંતામણી ત્યાં આવ્યા સાંભળવા માટે, તો શ્રી પ્રાણનાજી કહે છે કે ચિંતામણી ભાઈ, તમે જરા અહીં આવો ને તમે એક એક કડી કડી વાંચતા જાઓ અને હું એનો અર્થઘટન તમને સમજાવતો જાઉં. તમને એટલે એમ આંગળી ચીંધી નથી, બધાને
બધાને સમજાવતો જાઓ. આ વાણી અવતરણ થયું છે એમ કરીને. અને જેમ જ કહ્યું તો ચિંતામણી વાંચવા લાગ્યા. ચિંતામણીનું ધ્યાન હવે ક્યાં છે? ચોપાઈને વાંચન કરવામાં, એનો અર્થ ગ્રહણ કરવામાં છે. અને શ્રી પ્રાણનાજી બધા સુંદર સાતની આગળ સંબોધન એમને નથી કર્યું, પરંતુ બધાને જ સમજાવી રહ્યા છે અને તે પણ અહીંયા સમજી જ રહ્યા છે. ત્યારે પ્રાણનાજી કહે છે, તમે કરોડો સેવક બનાવી લ્યો. આજકાલ તમે સોશિયલ મીડિયામાં જોશો કે કેટલાય એવા નામધારી ગુરુજનો છે જેમના કરોડો શિષ્ય છે અને હજારો આગળ ચાલે, લાખો પાછળ ચાલે, અમારા ગુરુજી 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 કરીને કેટલું માન આપતા હોય છે. તમારું એટલું નામ યશ વધી જાય કે આખા વિશ્વની અંદર તમે પ્રખ્યાત થઈ જાઓ. કોટ સેવક કરો, નામ નિકાલો, પ્રખ્યાત થઈ ગયા. ઈષ્ટ ચલાવો બઢાઈ, તમે તમારા ઈષ્ટને, ભલે ને ઈષ્ટ 14 લોકની અંદરના કોઈ દેવી દેવતા કેમ ના હોય, પરંતુ એને તમે ખૂબ જ બઢાઈ આપો, એના ખૂબ જ વખાણ કરો કે અમે તો આ ઈષ્ટને માનીએ છીએ, તો આ ઈષ્ટને માનીએ છીએ. સેવા કરાવો, સદગુરુ કહેલાઓ. તમે પોતાના અનુયાયીઓ થકી પોતાની સેવા કરાવીને સદગુરુનું નામ ટેગ લઈને તમે ખૂબ જ સમાજની અંદર યશ કીર્તિને પ્રાપ્ત કેમ ન કરી લો. પરંતુ શ્રી પ્રાણનાજી શું કહે છે? અલખ ન દેવે લખાઈ. પરમાત્મા અલખ છે. અલખ એટલે કે જેમને આપણે જોઈ નથી શકતા, લખી નથી શકતા, એવા અલખ પરમાત્મા. કરોડો શિષ્ય યુક્ત ગુરુ કેમ ન હોય, એને ક્યાં દેખાવાના છે? ગુરુ તો એ છે કે જેણે પોતે પેલા સાધના કરીને ઈષ્ટનું સાક્ષાત્કાર કર્યું, પરમાત્માના દર્શન કરીને પછી એમણે વાત પીરસવાની ચાલુ કરી. નહીં કે વેશ ધારણ કરીને શિષ્ય બનાવીને એમની સેવા લેવા લાગ્યા અને પોતે તે બંધનમાં આવ્યા અને શિષ્યોને પણ બંધનમાં નાખ્યા. એવા પણ હોય છે. પ્રાણનાજીએ કીધું છે સનંદ વાણીમાં, જો ઘાયલ સાપ કો લગે ચીટિયા. જે ગુરુ ફક્ત નામને અને વેશને લઈને ચાલે છે અને ઘણા શિષ્યો બનાવે છે, શિષ્યોને પણ પોતાના ગુરુના પ્રતિ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય છે કે અમારા ગુરુજી અમને મોક્ષ આપશે. એમ કરીને આખું જીવન શિષ્યોએ ગાળ્યું અને શિષ્યો ગુરુની સેવા કરવા લાગ્યા. અને છેલ્લે જઈને અગર ગુરુજી એવું જ્ઞાન, એવો મંત્ર નથી આપતા કે જેના થકી આત્માનો ઉદ્ધાર થાય, તો શું થવાનું? કે એ ગુરુ જ્યારે શરીર પરિત્યાગ કરે તો એ ઘાયલ સાપની જેમ બને. અને જેના ઉપર એના બધા જે શિષ્યો હતા ને, એ લાલ કીડી હોય ને, લાલ કીડી કેવા ચટકા ભરે, અને એ પણ ઘાયલ સાપને જ્યારે ચટકા ભરે તો એની સી દશા થાય. કેટલી તડપણ, ન પ્રાણ નીકળી શકે અને એને તડપણની અંદર એને રહેવું પડે. કારણ કે શિષ્યો શું વિચારે? અમે અમારા ગુરુજીની આટલી બધી સેવા કરી તો અમારા ગુરુજી અમને મુક્તિ પણ ન આપી, પરમાત્માની સાથે અમને એક પણ ન કરી દીધા, તો શા માટે સેવા કરાવી? જ્યારે પોતામાં ક્ષમતા ન હતી ત્યારે. તો શ્રી પ્રાણનાજી આ વાતો ચર્ચામાં સમજાવી રહ્યા છે કે એક ગુરુ, એક સંત, એક મહાત્મા કેવા હોવા જોઈએ, કયા દરજાના હોવા જોઈએ. જ્યારે એમની અંદર આગ બળતી હોય માયાની, નામ યશ કીર્તિ કમાવાની અગ્નિ બળતી હોય, તો એને કઈ રીતે આપણે ગુરુ કે સંત કે મહાત્મા તરીકે ઓળખી શકીએ? એ તો ફક્ત વેશધારી ગુરુ કહેવાય. તો આ વાતો ચિંતામણી સમજી રહ્યા છે કે મારી આગળ પાછળ આટલા શિષ્યો છે, પરંતુ મેં પોતે 5 સિદ્ધિ સિવાય પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો નથી. 5 સિદ્ધિના લીધે મારું જે નામ થયું, લોકો જોડાયા, સેવા કરી રહ્યા છે. કાલ સવારે મારી પણ એ જ હાલત થશે, ઘાયલ સાપ કો લગે ચીટિયા. તો ચિંતામણી આ ધીરે 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 સમજી રહ્યા છે કે ગુરુ પદે હોવું એ એક તાજ તો છે, પણ કાંટાનો તાજ છે. ગુરુ પદે શોભાવવું એ કોઈ સાધારણ વાત નથી.
કોઈ હર એક કરી શકે એવી વાત નથી, કારણ કે ગુરુપદે બેઠા બાદ શિષ્યોની જિમ્મેદારી આપણી બને છે. તો એ જિમ્મેદારી જો આપણે લેવાની તાકાત હોય ને તો જ શિષ્ય બનાવવા. શ્રી પ્રાણનાજી પૂરી રીતે એમને સમજાવી રહ્યા છે અને કહે છે, હવે છોડો રે માન ગુમાન જ્ઞાન કો, યહી ખાડ બડી હે ભાઈ, એક ડારી ત્યાં દૂજી ભી ડારો, જલાએ દેવો ચતુરાઈ. હે ચિંતામણી, હે સુંદર સાજી, સતના બંજારા, જે અહીંયા બે ખાડા છે એમાંથી એકમાં ગ્રહસ્થીઓ પડતા હોય અને એક ખાડો નાનો છે. કામ ક્રોધ લોભ મોહ અગ્નિમાં પડવું એ નાનો ખાડો છે, પરંતુ નામ યશ કીર્તિ પ્રતિષ્ઠાની જે આગ અથવા જે ખાડો છે એ વધારે ઊંડો ખાડો છે. એમાં જો પડી ગયા ને તો ક્યારે ઉપર આવી નહીં શકાય. જલાય દેવો ચતુરાઈ, જે આપણી અંદર એવી ચતુરતા લઈને ચાલતા હોય કે હું વધારેમાં વધારે શિષ્ય કઈ રીતે બનાવું, કે બીજાના શિષ્યને પોતામાં કઈ રીતે ઉમેરું, આ જાહેરી ચતુરાઈને છોડો અને પરમાત્મા સાથે પોતાની આત્માનો સંબંધ જોડો અને પોતાના શિષ્યનો જોડો, એવું શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે. મહામત કહે સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, झूठी छुटे साची पाइए, सतगुरु लीजिए रिजाई, सतगुरु लीजिए रिजाई. तो महामती स्वामी श्री प्राणनाथजी महाराज મહાનતમ બુદ્ધના સાગર આ પ્રકરણની અંદર એવું કહે છે કે અંકુરની વાત છે. જેના અંદર ધામનો અંકુર છે ને એને તમે ગમે એટલું રોકશો પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ કરીને જ રહેશે. અને જેના અંદર ધામનો અંકુર કે બીજ નહીં હોય એને તમે ગમે એટલું આપો ને એ ગ્રહણ નહીં કરી શકે, ઢોળી દેશે. જૂઠી છૂટી સાચી પાઈએ, આ સમય કેવો છે કે જે જૂઠું છે, જે માયા છે એ આપણા હાથોથી છૂટી રહી છે અને જે સત પરમાત્મા છે એ પરમાત્મા હાથમાં આવવાનો સમય છે. કયા હાથ? તો કહે છે દિલરૂપી હાથ. આ હાથમાં પરમાત્મા નહીં આવે, દિલરૂપી હાથ છે. એ દિલરૂપી હાથની અંદર પરમાત્માનો વાસ થાય. શ્રી પ્રાણનાજી એટલા માટે કહે છે, સતગુરુ લીજીએ રીજાઈ, કૃષ્ણ કનૈયા લાલ કી, સતગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ જીવનનું મૂળ લક્ષ્ય શું? કે તમે સતગુરુને રીઝાવો. सतगुरु मेरा श्याम जी, मैं एहमीस चरणे रहूं, सनमंद मेरा याई सो में ताते सदा सुखल. જે સતગુરુ છે ને એમના હૃદયની અંદર શ્યામ એટલે શ્રી કૃષ્ણ વિરાજમાન છે. તમે ડાયરેક્ટલી જઈને કૃષ્ણજીને મળી શકો ને સેવા કરી શકો, પણ તમારા સદગુરુ જે છે એમની સેવા કરવાથી સાક્ષાત શ્રી કૃષ્ણજીની જે સેવા થઈ ગઈ, પરમાત્માની જે સેવા થઈ ગઈ. માટે આ જીવન મળ્યું છે સેવા કરવા, તો સદગુરુની પહેચાન કરીને સદગુરુને તમે સમર્પિત થઈને સેવા કરો. એમને રીઝાવો ને તો શ્રી રાજ્ય ઓટોમેટિક રીઝાઈ જાય. તો હે ચિંતામણી, આ સરળતમ ઉપાય છે કે આ ઉપાય થકી તમે પરમાત્માને રીઝાવી શકો છો અને ખરા અર્થમાં તમે ત્યારે ગુરુ બનશો જ્યારે પરમાત્મા સાથે તમારી હોટલાઈન ચાલુ હોય, પરમાત્મા સાથે જ્યારે સંબંધ જોડાઈ ગયો હોય. અને આગળ આગમ ભાખો મન કે પારખો, તમે અગર એવા સક્ષમ બની જાઓ છો કે તમે આગમ ભાખો છો, ભવિષ્ય. ઘણા લોકો આપણે જોયા હોય છે કે જે લોકો શું કરે છે? ભવિષ્ય બતાવે છે. તમારું કપાળ વાંચી લે, તમારું મન વાંચી લે, કા હાથની હથેળી જોઈ અને પછી ભવિષ્ય બતાવે, તમારું ભવિષ્ય આમ છે, આમ છે, આમ છે કરીને. તો ઘણા એવા લોકો હોય છે કે જે ગુરુ ભવિષ્ય બતાવવા વાળા હોય, લૌકિક સંસારની કામનાના કારણે એવા ગુરુની પાસે જતા હોય છે. પરંતુ શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે કે તમે
ભલે ને આગામાં ભાખો કે મન કી પારખો, પરંતુ તેમ છતાં પરમાત્માની સાથે તમારો કોઈ સંબંધ હોઈ નહીં શકે, કારણ કે આ બધી વસ્તુ સંસારના અંદરની છે, લૌકિક વસ્તુઓ છે. આમાં પારલૌકિક વસ્તુ કે પરમાત્મા સાથે તમે જોડાવાના નથી નથી ને નથી. તો આ બીજું જે પ્રકરણ હતું ને, भाई रे बेहद के बंजारे तुम देखो रे मनुए का खेल, ये सब आग बिना दिया जले या को रुई न बाती तेल. एक बात पूछूं, આપણા બધામાં જે આ દીપક, આ ચોપાઈની અંદર વાત કરી, આ દીપક આપણા બધામાં છે. શ્રી પ્રાણનાજી કહે છે, દેખો રે મનુએ કા ખેલ. આ મનુઆ કોણ? મનુ કાકા નહીં ને. મનુઆ કોણ છે? આપણી અંદર દરેકમાં જે મન છે ને, એ મન કેવી રીતે ખેલ રમે છે, ખેલ ખેલે છે, એના વિષયમાં કહ્યા છે. તમે દેખો રે મનુએ કા ખેલ. અને મનનો ખેલ જોવા માટે તમારે જાગૃત થવું પડશે. સુતા સુતા કઈ મનનો ખેલ સમજાય નહીં, દેખાય નહીં. જો તમે જાગૃત થઈને બેસો આત્મા તરીકે, તો તમને મનનો ખેલ દેખાય અને સમજાય કે મન આવો ખેલ ખેલે છે. ये सब आग बिना दिया जले. દિયો છે, દીપક તો છે, પરંતુ એમાં રૂઈ નથી, બાતી નથી, તેલ નથી, અને જે મેન કોળિયું હોય કોળિયું પણ નથી, પણ છતાં આગ તો બળી રહી છે. તો સુંદર સાચી પ્રાણનાજીનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે આગ જલી રહી છે ને, એ કોણ બાળે છે? તમે દેખો રે મનુ એકા, એ મન છે. ઘણી વાર કોઈ વાતનું ખોટું લાગી જાય તો એ કોને લાગે? કે કોઈ વાત પસંદ આવી જાય એ તે મનને જ પસંદ આવે. આ મને બહુ ભાવે છે, આ મને જરાય નથી ભાવતું, એ કહેવા વાળું કોણ છે? મન છે. એટલે કે મન જે છે ને, એ જ આપણી અંદર એવા ખેલ ખેલાવે છે કે કોઈ પણ વસ્તુમાં સ્થિર થવા દેતું નથી. તો મન, અને શ્રી પ્રાણનાજી કહે છે કે તમે મનના ખેલને સમજો, કારણ કે જ્યાં સુધી તમે મનના ખેલને નહીં સમજો તો તમે એમાં ને એમાં જ રમ્યા જ કરશો, ફર્યા જ કરશો. એટલે આ તારતમ વાણી જે છે એ જ આત્માને જાગૃત કરી શકે છે, એ જ મનને જગાડી શકે છે, મનના ખેલને બતાવીને તમને પરમધામ પહોંચાડી શકે છે. તમે વાણીની અંદર વાંચ્યું હશે કે જ્યારે હંસ અવતાર આવે છે, કોણે યાદ કર્યા હતા? બ્રહ્માજી. શા માટે યાદ કર્યા હતા? દૂધ પાણીનો વિછોડો કરવા માટે યાદ કર્યા હતા. કારણ કે સંકાદિકો પ્રશ્ન કરે છે પોતાના પિતા બ્રહ્માજીને કે મન જે છે અને જીવ, આ બંને અલગ અલગ છે કે એક છે? હવે બ્રહ્માજીને તો એ વિવેચન હતું જ નહીં. તરત જ ભગવાન નારાયણને યાદ કર્યા અને ભગવાન તરત હંસ અવતાર બનીને આવ્યા. જેમ જ હંસ અવતાર બનીને આવે છે તો વાતનું નિરાકરણ કરવાની જગ્યામાં જે સંકાદિકોનું મન હતું એ મનને ખેંચી લે છે. અને ત્યારે સંકાદિકો ભગવાનના દર્શન કરે છે, કારણ કે હંસ જે છે ઉપરનું શરીર છે, પરંતુ વાસ્તવમાં ભગવાનના દર્શન કર્યા. અને ભગવાનના દર્શન કરીને જેમ જ પ્રણામ કરીને ઉઠવા લાગ્યા, ત્યારે જોયું આટલી લાંબી ચાંચ અને આટલા મોટા પગ હંસના. તો પછી પ્રણામ કર્યા પછી પૂછે છે સંકાદિકો, તમે કોણ છો? હવે તમે કોઈને પણ પ્રણામ કરો તો સમજ્યા વિના થોડી ના કોઈને જઈને પગે લાગશો, કાંઈક જોયું હશે તો જઈને પગે લાગતા હશે. એવી રીતે જે સંકાદિકો હતા એમણે પહેલા તો જોઈ લીધું કે આ ભગવાન છે, કારણ કે તે સમયે મનને છીની લીધેલું હતું. પછી મન પાછું આપી દીધું તો પ્રશ્ન જાગૃત થયો, તમે કોણ છો? ભગવાન નારાયણ
પ્રેમજી આવ્યા તો ખરા, પરંતુ એમને દૂધ પાણી અથવા તો જે મન અને જીવના વચ્ચે શું અંતર તફાવત છે એને ન સમજાવી, કારણ કે એમના પોતા પાસે પણ એ રહસ્ય નથી. આ રહસ્ય તારતમ વાણીની અંદર મહામંત્ર સ્વામી શ્રી પ્રેરણાજી મહારાજ ઉજાગર કરે છે અને કહે છે કે મનનું તો સેજ્જય વજન કે અસ્તિત્વ છે જ નહીં. મન કરતા મોટો આંખનું તૂલ કહેવાય. હવામાં ઉડતું હોય આંખનું તૂલ, એને મન કરતા વધારે વજનદાર કહી શકાય ને પકડી તો શકાય. મનને ન પકડી શકો છો અને મનની અંદર કોઈ વજન નથી. ચાક ચકરડાની જેમ ફરતું જ રહે છે, ફરતું જ રહે છે. પરંતુ જો તમે એને ન સમજી શક્યા ને તો ભવ બગાડવામાં પહેલો હાથ મનનો જ છે. ત્યારે તારતમ વાણી બાર કહે છે અને શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ આ વાર સંદેશ દેવામાં આવ્યો કે મનને તમે પોતાનો દોસ્ત બનાવો, નહીં તો અગર આ મન શત્રુ બની જશે તો એ જ મન તમને 84 ના ચક્કરમાં નાખી દેશે. અને જો આ મન મિત્ર બની જાય તો આ મનને સાધીને આપણે પરમાત્માના ચરણોમાં એને લગાડી શકાશે. તો પ્યારા સુંદર સાજી, આ કેટલી ગુહ્ય વાતો. આજે તો આપણે એક કહીએ ને કે એનું 10% શું 5% બી નથી જોયું, જે વાસ્તવમાં શ્રી પ્રેરણાજી ચિંતામણી આગળ પીરસી રહ્યા છે. કેટલું ઊંડાણથી એમણે સમજાવ્યું અને એના અંદર જે ગુરુપન અથવા જે નામ યશ કીર્તિ બડાઈ અને માન પ્રતિષ્ઠાની અગ્નિ બળી રહી હતી, એ પૂરી અગ્નિને શ્રી પ્રેરણાજીના જ્ઞાને શાંત કરી. અને પ્રતિફળ શું થયું? જેમ જેમ ચર્ચા આગળ વધતી ગઈ અને જેમ જેમ ચિંતામણી આ વાતને સમજતા ગયા, શ્રી પ્રેરણાજી આદ્યોપાંત સમજાવ્યું હતું, ત્યારે ચિંતામણી સ્વયં જ બોલી ઉઠ્યા. કોને મારવાની વાત કરી? આ ચોપાઈ છે. અબ મારો કાલે કુત્તે કો લાઠી સિર ઉપર, સેવકો આગે તબ કહ્યા મેં ખાલી કछु ના ખબર. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી સદગુરુ મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. કોને કોને મારીને ભગાવું છે કાળા કૂતરાને? આ તો જયકાર તો બરાબર બોલો. જય જય. કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, પ્રાણનાથ પ્યારે કી, બોલ બોલ પંજે વાલે કી જય. હા, હવે તો આજે લાગી જશે. સુંદર સાજી, આ કાળા કૂતરા બરાબર જે આપણી અંદર અજ્ઞાન, મોહ, માયા, મમતાનું આવરણ છે. અજ્ઞાનમાં બધું જ આવી ગયું છે. અજ્ઞાન એટલે મમ્મી છે અને મોહ, માયા, મમતા આ બધું એની શાખાઓ છે, એના સંતાનો છે. અજ્ઞાન કહીએ ને એમાં બધું જ આવરી લીધું. એ અજ્ઞાન રૂપી કાળો કૂતરો જે મારી અંદર છે, ચિંતામણી કહે છે, હે પ્રાણનાથજી, કૃપા કરીને આપના હાથમાં જે અદ્વૈતની લાઠી છે, કૃષ્ણ કનૈયા લાલ કી, આ તારતમની લાઠી, અદ્વૈતની લાઠીને વાપરીને મારી અંદર જે અજ્ઞાન રૂપી કાળો કૂતરો બેઠો છે એને તમે મારીને ભગાવો. અને આ વાત શું એને એકાંતમાં કરી? સેવકો આગે સબ કહ્યા. બધા સેવકો બેઠા હતા. કોઈ ચરણ દબાવે છે અને કોઈ જે પુષ્પહારથી સ્વાગત કરે, બધાય ત્યાં જ છે. પરંતુ અહીંયા ચિંતામણી ભાઈ એવા ધામની આત્મા છે ને કે સાચો અંકુર જાગૃત થયો. જો એમના જગ્યાએ બીજું કોઈ હોત તો આટલી પાતશાહી એમને આપી હતી નસીબે કે સદગુરુ બનીને સેવા લઈ રહ્યા હતા, એને છોડી ન શકત. તમને કહું, આજની તારીખમાં કેટલાય એવા વિદ્વાનો છે ને કે જે વિદ્વાનો સમજી ચૂક્યા છે કે કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર એટલા ગૂઢ રહસ્યો છુપાયેલા છે
અને ખરેખર સ્વીકારવા જેવા છે આત્મ કલ્યાણ માટે. પરંતુ એટલા બધા શિષ્યો બનાવીને બેઠા હોય કે એના સામે આ સાચા ધર્મને સ્વીકારવાની એમના અંદર તાકાત નથી હોતી, અને એ બધી સેવાને છોડીને પોતે શિષ્ય બનવાની તાકાત હોતી નથી. પણ આ ચિંતામણી છે અને ચિંતામણી ધામની આત્મા છે. એટલા માટે એમણે કહ્યું કે મારા સેવકોના સમેત જ તમે આ કાળા કૂતરાને મારીને ભગાવો. મેં ખાલી મારા પાસે કોઈ સત જ્ઞાન કે સત તત્વ નથી, બ્રહ્મ તત્વને મેં પ્રાપ્ત કરેલું નથી, મને કોઈ જાતની ખબર પડતી નથી. હે પ્રાણનાથજી, આપ જ મને જાગૃત કરીને અજ્ઞાનને દૂર ભગાડો. આવી રીતના જ્યારે કહ્યું તો શ્રી પ્રાણનાથજી એટલા પ્રસન્ન થયા, એટલા રાજી થયા. તબ શ્રીજીએ સરાયા શાબાશ ચિંતામન પાઈ તે નિસ્બત કો યે શુકન મોમિન કૃષ્ણ કન્હૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, પ્રાણ પ્યારે કી જય. શ્રી પ્રાણનાથજી એમની પીઠ થાબડીને કહે છે, સરાહના કરે છે, શાબાશી આપે છે. વાહ, શું વાત છે! અને ખરેખર ગર્વ કરવા જેવી વાત છે. કારણ કે આવી રીતે કોઈ સમર્પિત થઈ જ ન શકે. આટલા શિષ્યોની સેવા કોઈ છોડે? આટલું નામ કોઈ છોડે? હવે એમના પાછળ મોટા ભાગે બધા જ શિષ્યો પણ અનુયાયી બની ગયા. તો એમના અનુયાયી તો ન રહ્યા, પ્રાણનાથજીના અનુયાયી બની ગયા, ધર્મમાં દીક્ષિત થશે. તો એ બધાની સેવા છોડીને સુંદર સાતના ચરણ રજ બનવાનું સ્વીકારવું એ કેટલી મોટી વાત છે. એટલા માટે શ્રી પ્રાણનાથજી સરાહના કરે છે, શાબાશી આપે છે. પાઈ તે નિસ્બત કો, હે ચિંતામણી, તમારો જે સંબંધ, જે નિસ્બત છે એને તમે હાસિલ કરી લીધી, એને તમે પ્રાપ્ત કરી લીધી. આ જે શુકન કહ્યા છે, જે વચનો તમે બધાના વચ્ચે કહ્યા, આ વચન મોમિન સિવાય, બ્રહ્મ સૃષ્ટિના અંકુરી આત્મા સિવાય કોઈ કહી જ ન શકે. અને ખરેખર જ જ્યારે 12 જણા મોમિનને મોકલે છે એમાંથી એક આ છે ચિંતામણી. એટલે કેટલા શ્રદ્ધાળુ અને કેટલા વિશ્વાસો બની ગયા શ્રી પ્રાણનાથજીના ચરણોમાં સમર્પિત થવાને લીધે. એમના પ્રત્યે એક હજી કીર્તન અવતરિત થયું, હો મેરી વાસના. શ્રી પ્રાણનાથજીએ જો સ્વીકાર કેવા કર્યા, તમે મારી વાસના છો. જ્યારે ધણી આપણને કહે તું મારી છે, આપણી સંપૂર્ણ જવાબદારી કોની થઈ? પછી કોઈ ચિંતા રહે? ધણીએ કહી દીધું તું મારી, પતી ગઈ વાત. પછી જે આપણું થાય તે ખરું, જ્યાં પહોંચીએ તે ખરું, અને ત્યાં જ્યાં પણ લઈ જવાની જિમ્મેદારી, ધામમાં લઈ જવાનું, એ બધી જિમ્મેદારી ધણીની જ થઈ જાય. તો અહીંયા કહ્યું, હો મેરી વાસના, તું મારી વાસના છે. ચલો અગમ કે પાર. હવે આપણે અહીંથી જઈએ. કારણ કે જે અગમ્ય કહાવે છે મહતત્વ, એનાથી આપણે પાર જવાનું છે. સંસારી જીવ ક્યાં અટકે? મોહતત્વમાં અટકી પડે. આપણે તે મોહતત્વ કરતા પાર જવાનું છે. ક્યાં જશું? અગમ પાર, અપાર પાર. એ જે અગમ્ય છે એનાથી પણ અપાર પાર આવે છે, અને એના કરતાંય તે પરે જવાનું છે. તહાં હે તેરા કરાર. જ્યારે આપણે અક્ષર બ્રહ્મ કરતા પરે જઈશું ત્યાં તને શાંતિ મળશે, કરાર મળશે. તો દેખ નિજ દરબાર અપનો. શાંતિ કેમ મળશે? કારણ કે મારા જેવી સત આત્માઓ મને એ નિજ દરબારમાં બેઠેલી દેખાશે. જેમ હું ભૂલી માયામાં આવીને, એવી રીતે એ પણ ભૂલ્યા હતા. એ ધામ પહોંચ્યા અને હવે હું પહોંચી રહી છું. આ નિજ દરબારની મૂલ મિલાવાની બેઠકને જોઈને આત્માને કરાર થશે. હાસ ઘરે આવી ગયો. ધરતીનો છેડો ઈ, અને આ ધરતીનો છેડો એ મૂળ ઘર. કારણ કે ગમે ત્યાં તમે સારામાં સારા ફેસિલિટીઝમાં કેમ ન રહેતા હોય, પરંતુ અહીંયા જે કંઈ આપણે અનુભવીએ છીએ ને એનાથી પરે આપણે ધામમાં જવાનું, આપણી આત્મા જ એના માટે લાલાયિત થતી હોય છે. ભૂલે ત્યાં સુધી અહીંનો ગમશે,
પરંતુ જ્યારે જાગૃત થઈ ગઈ, યાદ આવી ગઈ નિજ ઘરની, ત્યારબાદ એને અહીંયા ફીકું લાગશે, ગમશે નહીં. સુરત યહી સંભાર. આપણે તો સુરતમાં જ છીએ, પણ આ સુરત મનરૂપી સુરતા, મનરૂપી સુરતાને સંભારો. સંભાળવાનો મતલબ કે મન અત્યારે ઠીક ઠેકાણે લાગેલું છે, એ મનરૂપી સુરતાને એકાગ્ર કરો. પેલા તો ભેગી કરો, તમારામાં લઈ આવો. જે ફેલાઈ ગઈ છે એને તમે જ્યારે પોતામાં લઈને આવ્યા અને હવે એને ક્યાં લગાડો? સુરત યહી સંભાર એટલે રાજ્ય શામાજીના ચરણોમાં લગાડો. તેરે બીચ बाट घाट न तत्व कोई, તું કરે પાઉં વિના પંથ. અચ્છા, તમે હવે પ્રશ્ન પૂછશો, પ્રાણનાથજી, ચિંતામણી અગર પૂછે કે આપણે અગર પૂછે, પ્રાણનાથજી આટલા દૂર જવાનું છે, કેવી રીતે જઈશું? કયું સાધન? તો ધણી જવાબ આપે છે કે આપણા અને પરમધામ, આપણા અને મૂળ મિલાવા, આપણા અને ધણીના ચરણોના વચ્ચે ન તો કોઈ બાટ આવે છે, ન કોઈ ઘાટ આવે છે, તો ચડવા ઉતરવા ચાલવાની તો કોઈ વાત જ નથી. પ્રાણનાથ પ્યારી કી જય. તું કરે પાઉં વિના પંથ. તમારે પગેથી ચાલીને જવાનું નથી, પંથ હોવે કોટી કલમ પ્રેમ પહોંચાવે વિને પલક. તો તમારે પગેથી ચાલીને જવાનું નથી. આવ્યા હોય તો જવાની વાત હોય, આવ્યા જ નથી તો શું કરશું? નથી આવ્યા કે નથી જવાનું, આએ ન ગયે હાથી હમ. ન આવ્યા ન ગયા, જાગૃત થવાનું છે. એટલે કહ્યું, પગેથી ચાલીને નથી જવાનું, જ્યાં બેઠા છે મૂળ મિલાવામાં ત્યાં જ જાગૃત થવાનું છે. તો આ કડી, આ વાત, આ ગહેરાઈ, આ મર્મને જે સમજી જાય એનો બેડો પાર. કારણ કે શ્રી પ્રાણનાથજી એટલા સુગમ રીતે સમજાવી રહ્યા છે. નિરાકાર કે પરે ન્યારા તહાં હે તેરા કંત. અરે ભાઈ, નિરાકારમાં ઉલਝતા નહીં. કારણ કે ઘણા સાકારમાં ઉલજીને રહી જાય, તો ઘણા નિરાકારમાં ઉલજીને રહી જાય. પરંતુ આપણો જે કંથ શ્રી રાજ્ય, આપણા ધની કંથ કહેવાય, એ કંથ ક્યાં બેઠા છે? નિરાકાર કરતા પાર, દિન પાર કે વિપાર. ત્યાં આપણે જવાનું છે. આત્મનું મૂળ ઠેકાણું એ છે. પરંતુ ચાલીને જશું, ફક્ત જાગવાનું છે, ઉઠવાનું છે. એના માટે સુરતાને સંભાળવાની છે. અને કઈ રીતે સંભાળશો? સતત શ્રી રાજ શ્યામાજીનું નામ સ્મરણ કરીને. તો આવી રીતના જ્યારે સમજાવ્યા, કહ્યા શ્રી તાર તમે ઇनको સબ સેવકો સમેત પરેજ કરાયા ચાર બસ્તકા, ये कबूल कर दिल लेत. श्री प्राणनाथ प्यारे की. જ્યારે ચિંતામણી પૂરી રીતે સમજી ગયા અને હવે લાગ્યું કે મારે તો આ ધર્મમાં દીક્ષિત થવું જ છે, શ્રીજીના ચરણારવિંદને છોડવા નથી, ત્યારે ચિંતામણી જ્યારે ધર્મમાં સામેલ થયા તો એમના ભેગા એમ કહો કે 4 ભાગ પાડો તો એમાંથી 3 ભાગ લોકો ધર્મમાં સામેલ થયા. એટલે કેટલા હજારોની સંખ્યામાં અહીંયા જાગણી થઈ. અને એમને પણ તારતમ કઈ રીતે આપ્યું? કારણ કે આજે ઠઠ્ઠાનગર આદિ જે સમુદ્રી ઇલાકાઓ હોય તો ત્યાં પ્રાય બધા નોનવેજ ખાવું કે પછી અનુચિત આચરણો કરવા, એમાં જ એમનું જીવન ચાલતું હોય. એટલા માટે 4 વસ્તુનો પરહેજ અહીંયા પણ કરાવે છે. જ્યાં પણ શ્રી પ્રાણનાથજી જાય છે, પહેલા જાગણી કરે, અને જાગણી કર્યા પશ્ચાત જ્યારે ધર્મ દીક્ષા મંત્ર લેવાનો સમય આવે, તે સમયમાં 4 વસ્તુનો પરહેજ નિયમ અપાવીને પછી જ ધર્મ આપે છે, મંત્ર આપે છે. એ 4 વસ્તુનો ઉલ્લેખ હવે આવવાનો છે આવતીકાલના પ્રસંગની અંદરમાં. बिना तमाकू छोड़ दो, मांस मछली सब, शराब और सब कैफ पर दारा, ચોરી ના કબ. માંસાહાર છે, મદિરાપાન છે, કે કોઈ પણ નશીલી વસ્તુનો સેવન છે,
કે પરસ્ત્રી ગમન છે, ચોરી, જૂઠું બોલવું, આ બધી વસ્તુનો પरहेજ કરાવીને જ્યારે હાથમાં પાણી લઈને સંકલ્પ કરાવે છે ત્યાર પછી જ ધર્મ આપે છે શ્રી કૃષ્ણજી. એટલી પવિત્રતા તો હોવી જ જોઈએ, તો જ મંત્ર ટકી શકે. અને અગર અનુચિત પાત્રને મંત્ર દેવામાં આવે ને તો આ મંત્ર અંદર રહી ન શકે, એનું કામ થાય જ નહીં. એટલા માટે પાત્રતા અને પવિત્રતા હોવી અત્યંત જરૂરી છે. તો આવી રીતના મેરા સુંદર સાંજી આ જે વિતક આપણે શ્રવણ કરી એ વિતક છઠ્ઠા નગરના એક હિસ્સાની વિતક થઈ અને હવે બીજા હિસ્સાની હજુ બાકી છે. તો આવો આપણે એ વિતક શ્રવણ કરતા પહેલા એક નાની એવી ધૂન લગાડીએ અને પછી આપણે એને શ્રવણ કરીએ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. मेरे रोम रोम में श्याम मगन मैं नाचूंगी. मेरे रोम रोम में श्याम मगन मैं नाचूंगी. मेरे रोम रोम में श्याम मगन मैं नाचूंगी. मेरे रोम मुझे दुनिया से क्या काम, मगन में नाचूंगी. मेरे दुनिया से क्या काम, मगन में नाचूंगी. मेरे रोम रोम में श्याम मगन में नाचूंगी. मेरे रोम रोम में श्याम मगन में नाचूंगी. मेरे गिरधर के गिरधर मेरे, मेरे गिरधर के गिरधर मेरे, मेरे गिरधर के गिरधर मेरे,
मेरे रोम रोम में श्याम मगन मैं नाचूंगी। मेरे रोम रोम में श्याम मन में नाचोगे। ऐसी नजर प्रेम की मारी, ऐसी नजर प्रेम की मारी। सुध बुध भूल गई अब सारी, सुध बुध भूल गई अब सारी। सुध बुध भूल गई अब सारी। सुध बुध भूल गई अब सारी। भूल गई घर बार मगन में नाचूंगी। और भूल गई बरबाद मन में नाचोगे। मुझे दुनिया से क्या काम मगन में नाचूंगी। मेरे दुनिया से क्या काम मन में नाचोगे। मेरे रोम रोम में श्याम मगन में नाचूंगी। मेरे रोम रोम में श्याम मन में नाचोगे। मुझे दुनिया से क्या काम मगन में नाचूंगी। मेरे दुनिया से क्या काम मन में नाचोगे। मुझे दुनिया से क्या काम मगन में नाचूंगी। मुझे दुनिया से क्या काम मन में नाचोगे। मगन में नाचूंगी, मगन में नाचूंगी। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। આપણે બહાર જઈએ ને તો ઝુંબા ક્લાસીસ કરાવવામાં આવે, ખબર? એ આવવું જોઈએ. ભજન હોય અને ભજનના તાલ ઉપર નિરત કરવાનું, પણ આપણે તો આત્માનું ઝુંબા કરીએ છીએ. બધા શરીરનું વજન ઘટાડવા માટે કરતા હોય, આપણે આત્માના વિકારને દૂર કરવા માટે અહીંયા કરી રહ્યા છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો સુંદર સાજી ઠઠ્ઠા નગરની મઝલમાં એક પવિત્ર આત્મા જાગૃત થઈ અને હવે જે બીજી પવિત્ર આત્મા જાગૃત થવાની છે, જે ધર્મના સ્તંભરૂપ કહી શકાય અને ધામધની શ્રી પ્રાણનાજીનો જમણો હાથ બનીને જે ચાલ્યા, એવા લક્ષ્મણ શેઠજીની જાગણી કઈ રીતે થાય છે એ પણ ઠઠ્ઠા નગરની અંદર છે. સ્વયં સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી કહે છે, चतुरा एक पोह करना आवे श्री राज की सेवा में यावे दूध नित्या ने सुनी चर्चा कानो इने. એક પોહ કરણા જાતિ એટલે બ્રાહ્મણ જાતિના અંદર ચતુરા નામનો વ્યક્તિ હતો, જે શ્રીરાજજી એટલે કે શ્રી પ્રાણનાજીના માટે દૂધ લઈ આવવાની સેવા કરતો હતો. અને એણે જ્યારે શ્રીજીની આટલી મધુર વાણીને સાંભળી તો એનું દિલ લાગી ગયું અને નિત્ય પ્રતિ દૂધ પહોંચાડવા આવે અને સાથે સાથે ચર્ચાઈ સાંભળે. અને આવી રીતે કરતા કરતા એણે વ્રજ રાસની આટી ગુટીની વાત, રહસ્યની વાતોને સાંભળી. આ જ પોહ કરનાર ચતુરા જાય છે એક બીજી ઠેકાણે પણ, અને ત્યાં જઈને એક ગોદામ છે, એ ગોદામના માલિક એવા લક્ષ્મણ શેઠ હતા, જે ગીતા કે મહાભારત અથવા તો ભાગવત મહાપુરાણના પ્રકાંડ વિદ્વાન હતા, ઉચ્ચ કોટીના વિદ્વાન. તો એવા જે લક્ષ્મણ શેઠજીની ચર્ચા ત્યાં થતી હતી ગોદામમાં, એને પણ તે ઘણીવાર સાંભળવાનો લાભ લઈ લેતા. પરંતુ વ્રજરાસની વાત જે લક્ષ્મણ શેઠ પીરસે છે અને વ્રજરાસની વાત જે મહામતી પ્રાણનાજી પીરસે છે, આ બંને વાતોને સાંભળીને ટેલી કરે છે, મિલાન કરે છે કે આ વક્તા આવું
આવું કહે છે ને આ વક્તા તો આવી વાત કરે છે. પરંતુ જે પ્રાણનાજીએ સમજાવ્યું એના તોલે લક્ષ્મણ શેઠની વાત આવતી ન હતી. લક્ષ્મણ શેઠ પણ કહેતા કે વ્રજ અને રાસ લીલા તો અખંડ ચાલુ જ છે, બંધ થઈ જ નથી. હવે શ્રોતાઓ પ્રશ્ન તો કરે કે અગર અખંડ લીલા ચાલુ છે તો પછી આપણને લીલા ત્યાં દેખાતી કેમ ન હોય? તમે અત્યારે જાઓ, વૃંદાવન જાઓ, ગોકુળમાં જાઓ, તો શું તમને એ લીલા નિરંતર દેખાઈ રહી છે? પરંતુ ભાગવત આદિમાં તો વર્ણન છે કે અખંડ લીલા ચાલુ જ છે, બંધ થઈ જ નથી. તો પ્રશ્ન એ છે કે જનારાને દેખાતું કેમ નથી? તો કોઈક ચતુર એવા શ્રોતાઓ હોય એ પ્રશ્ન પૂછે, અને ચતુરા પણ એમાંથી જ એક છે. ચતુરાએ પ્રશ્ન કર્યો લક્ષ્મણ શેઠજીને કે હે લક્ષ્મણ શેઠ, આપણે અગર ગોકુળ વૃંદાવન આદિ જઈએ તો શું આ લીલા ત્યાં નિરંતર ચાલુ જ છે? તો લક્ષ્મણ શેઠજી કહે છે બિલકુલ. આ પોતપોતાના શ્રદ્ધાની વાત છે, અને શ્રદ્ધા કરતાંય વધારે અગર આપણને દિવ્ય દૃષ્ટિ મળે ને તો આપણને એ લીલાના દર્શન અવશ્ય થઈ જાય, એમ કરીને કહે છે લક્ષ્મણ શેઠ. ત્યારે ચતુરા કહે છે કે અચ્છા, અગર એવી જ વાત છે તો આપ કહો કે આપ તો વક્તા છો, અમે બધા તો શ્રોતા છે, અમે ક્યારે પવિત્ર થશું અને અમને ક્યારે કયા ભાવમાં દર્શન મળશે? અને જ્યાં સુધી દર્શન નહીં મળે ત્યાં સુધી અમને બ્રજ અને રાસ અખંડ લીલા નહીં દેખાય અને અમે મુક્ત પણ નહીં થઈએ. પણ તમે તો વક્તા છો, તમને તો ભાગવત અને ગીતા, મહાભારત આદિના શ્લોક મુખાગ્ર છે. તમે કેટલી વાર દર્શન કર્યા બ્રજ અને રાસ લીલા અખંડ ચાલે છે ને? જ્યારે આ પ્રશ્ન પૂછે છે કહા બ્રજ અખંડ ક્यों કરે, કહા રાસ અખંડ, ये तो तुम कहतो न्यारा जो ब्रह्मांड. અને જ્યારે આ વાત કહી તો લક્ષ્મણ શેઠજી કહે છે 5 તત્વતીન ગુણ કો, આ પૂરું બ્રહ્માંડ 5 તત્વ 3 ગુણને લઈને બનેલું છે. હવે ચતુરા કહે છે ભલે, અગર આ બ્રહ્માંડ 5 તત્વ 3 ગુણનું છે તો જબ ભયો બ્રહ્માંડ કો નાશ, જ્યારે આ બ્રહ્માંડ નાશ થઈ જશે તબ વ્રજ और रास की ठौर कहां रही खास. તમે અગર કહો છો કે અહીંના ગોકુળ વૃંદાવનની અંદર અખંડ બ્રજરાસ ચાલુ છે, તો જ્યારે આ બ્રહ્માંડ નાશ પામશે ને ત્યારે આ અખંડ બ્રજરાસ નું શું થશે? ક્યાં જશે? ક્યાં અખંડ થશે? આ વાત પર तब लालदास चौंकिया, ते कहां सुनी ये बात कृष्ण कन्हैया लाल की. લક્ષ્મણ શેઠજી આ પ્રશ્ન સાંભળતાની સાથે ચોંકી ગયા, કારણ કે આટલી ગહેરાઈની વાત, માર્મિક વાત ચતુરા ન કરી શકે. કોઈ વિદ્વાનના મહાવિદ્વાન હોય ને કદાચ એ પણ ન કરી શકે, તો ચતુરા તો સાધારણ છે. તે કહા સુની એ બાત, આટલી વિવેચનાત્મક વાત તને ક્યાંથી મળી, મને બતાવો. અને ત્યારે કહે છે કે એક નવા સાધુ આવ્યા છે આપણા ઠઠ્ઠા નગરમાં, હું એમની ચર્ચા પણ શ્રવણ કરું છું, અને એમના મુખારવિંદમાંથી મને ખબર પડી કે બ્રજલીલા, રાસલીલા અખંડ ક્યાં ચાલી રહી છે. એ આ સંસારમાં નથી શેઠજી. હવે ચતુરા પાસે થોડી ચર્ચા સાંભળવા બેસવાના હતા. તો લાલદાસજી કહે છે કે હું એ સ્થાનમાં જવા માંગુ છું, મને બતાવો કે ક્યાં તેવા મહાત્મા, તેઓ શ્રી ક્યાં વિરાજમાન છે. પરંતુ ચતુરા બતાવતા નથી, કારણ કે લક્ષ્મણ શેઠની છાપ હતી. છાપ કેવી છે? પથ્થરમારની છાપ છે. લક્ષ્મણ શેઠ એક ઉચ્ચ કોટીના વિદ્વાન હતા, અને કોઈ ફક્ત વેશભૂષા ધારણ કરીને દક્ષિણા લેવા માટે કે પ્રસાદ લેવા માટે કે આપણે કહીએ ને ભેટ આદિ લેવા માટે એક સાધુનો વેશ બનાવીને આવે, ઘરે ઘરે જાય, ભિક્ષા માંગે અને વસ્તુઓનું દાન લઈ જાય, એવા વેશધારી
જ્ઞાનથી ખાલી પણ વેશધારી સંતોથી. લક્ષ્મણ શેઠજીને એલર્જી હતી. એમને ખબર હતી કે આ આવશે ને તો લોકોને ફસવી નાખશે, લોકોને ભ્રમિત કરશે. લોકો તો એના વેશને જોઈને શ્રદ્ધા વિશ્વાસથી જે કંઈ આપશે, પરંતુ એનામાં જ્ઞાન તત્વ ન હોય તો એને આપીને બી કામ નથી આવતું. કારણ કે એવાને તમે દાન આપો અને ઉપયુક્ત ચીજમાં ન લગાડી શકે તો એ દીધેલા દાનમાંથી અગર કોઈ અનુચિત કાર્ય થાય તેના ભાગીદાર આપણે બનવું પડે. જેને દાન આપ્યું છે ને એને બનવું પડે. તો લક્ષ્મણ શેઠજી એટલા માટે ખૂબ સતર્ક હતા અને કોઈ પણ એવા મહાત્માનો વેશ ફક્ત ધારણ કરીને આવે તો ઠઠ્ઠા નગરમાં એને પ્રવેશ થવા જ ન દેતા. તો લોકોને ખબર હતી કે લક્ષ્મણ શેઠનો શું સ્વભાવ છે. એટલા માટે ચતુરાએ ન બતાવ્યું કે હું જે મહાત્મા પાસે જાઉં છું તે ક્યાં છે. એમણે ખાલી એટલું જ કહ્યું, મારે આજ્ઞા લેવી પડશે. અને લક્ષ્મણ શેઠ કહે છે, ભલે તમે આજ્ઞા લઈને આવો પછી હું ત્યાં જાઉં, પરંતુ ચોક્કસ આજ્ઞા લઈને આવજો. ચતુરિયાએ અરજ કરી, લાલ ચાહ કરે દીદાર, લક્ષ્મણ ઉનકા નામ હૈ તાલિબ ધણી નિરદાર, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પ્રાણનાજીના પાસે ચતુરા આવ્યા અને શ્રી પ્રાણનાજીને અરજી કરી કે એક લક્ષ્મણ શેઠ તમારા દીદારની ચાહ રાખે છે, તમારી આજ્ઞા હોય તો હું એમને બોલાવી લાવું. શ્રી પ્રાણનાજીએ કહ્યું, ભલે બોલાવો, કઈ વાંધો નહીં, આટલા બધા છે પણ આવશે, સાંભળશે. એમાં શું છે? જે બેઠેલા હતા ને સુંદર સાથ, ત્યાંના સ્થાનિક લોકો ઓળખતા. તો સ્થાનિક જનોએ વિરોધ કરીને કહ્યું, ના ના પ્રાણનાજી, એમને નહીં બોલાવતા, કારણ કે આવશે ને તો તમને અહીંયા બેસવા નહીં દે. એને નહીં બોલાવતા. એટલા માટે બધાએ મનાઈ કરી. પરંતુ જ્યારે એમનો અસલી પરિચય સામે આવ્યો, પ્રાણનાજીને ખબર થઈ, હે તાલીબ ધણી નિર્ધાર કહેવાનો મતલબ શું છે? સંપન્ન છે. સંપન્ન બે રીતે હતા. લૌકિકમાં જુઓ તો ધન અને નામ્યશ કીર્તિ એ પણ એમના નસીબમાં હતી, અને સાથે ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત આ બધું મુખાગ્ર એટલા જ્ઞાની પણ હતા. એટલે બંને રીતે સંપન્ન હતા લાદાજી મહારાજ. પણ એક જ હતું કે અગર કોઈ ખોટા વેશધારી સંત આવી ગયા તો એને ટકવા દેતા નહોતા. એટલા માટે ત્યાંના લોકોએ કહ્યું કે એમને નહીં બોલાવતા. પરંતુ શ્રી પ્રાણનાજી કહે છે, કોઈ ચિંતાની વાત નથી. જ્યારે 5 આંગળી સરખી નથી હોતી તો એ લક્ષ્મણ શેઠ કોઈના જેમ હોય એવું જરૂરી નથી. પરંતુ આટલા બધા લોકો મારી પાસે આવે છે, દરેક અલગ અલગ પ્રકારના છે, તો એક હજી નવા પ્રકારના આવશે, આવવા દો. પ્રાણનાજી આજ્ઞા આપી. તો આજ્ઞાને સ્વીકારીને જ્યારે ચતુરા જઈ અને કહે છે લક્ષ્મણ શેઠને, તમને આજ્ઞા મળી ગઈ છે, આવી જજો. અને લક્ષ્મણ શેઠ જ્યારે આવવા લાગ્યા તો રસ્તામાં એક દંપતી હતા, એમને મળ્યા, જિંદા દાસભાઈ અને ઠાકુરીબાઈ. એમને લાગ્યું, ઓહો, લક્ષ્મણ શેઠ અહીંયા. કારણ કે આ તો કોઈ અન્ય સાધુઓ પાસે જતા નહીં. મનમાં જ ને કુલ્ફત હતી. આ શબ્દ હવે અહીંયા ચોપાઈમાં આવશે. કુલ્ફત હતી. કુલ્ફત એટલે કે ગેરસમજ. કોઈ એવા સંત આવી જાય જે જ્ઞાની ના હોય પરંતુ લોકો પાસે ધન ખૂબ લઈને જાય અથવા ગેરલાભ લેતા હોય, એના માટે વિકાર હતો, કુલ્ફત હતી લાલાજીના મગજમાં. એટલે એમને જોઈને ઘણા લોકોને તો આશ્ચર્ય લાગતું હતું કે લક્ષ્મણ શેઠજી અહીંયા આવ્યા છે. અને જ્યારે તેઓ અહીંયા આવ્યા ને તો શ્રી પ્રાણનાજીના જેમ જ દર્શન કરી લીધા. મન કી કુલ્ફત સબ મિટી, ભાગ ગયા સબ દુઃખ, કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, પ્રાણનાથ પ્યારે કી, સ્વામી શ્રી લાલાજી મહારાજ કી. આવતાની સાથે પહેલું દર્શન, અને દર્શન થકી શ્રી પ્રાણનાજીના સ્વરૂપને જ્યારે જોયા ત્યારે સાક્ષાત શ્રી રાજ્ય શ્રી કૃષ્ણ દર્શન આપે અને મનની અંદરના વિકારને હરણ કરી લે એવી રીતના
રીતના લાલદાસજી મહારાજજીના અંદર મનના વિકારો, દિલના વિકારોને શ્રી પ્રાણનાથજી પોતાની શક્તિ દ્વારા ખેંચી લીધા અને વિકારથી રહિત બની ગયા. જે કઈ પહેલાની વાતો હતી, સંતોને જોયાના લીધે મનમાં જે કઈ લઈને ફરતા હતા, એ બધી વાત હવે શાંત થઈ ગઈ. લાલદાસજી એમની જગ્યાએ બિલકુલ બરાબર હતા, કારણ કે શાસ્ત્ર પ્રમાણે એવું કહે છે, કાષ્ઠ દંડો ધૃતો યેન સર્વાશી જ્ઞાન વર્જિતઃ સયાતિ નરકાન ઘોરાન મહારૌરવ સંજ્ઞકાન. જે ફક્ત વેશ બનાવીને લોકોનું ધંધાને લૂંટવા માટે એક વેશ બનાવે છે સાધુનો, એવા લોકો ક્યાં જાય, એની શું ગતિ થાય? તો કહે છે મહારૌરવ નામના નરકમાં તે સજા ભોગવે છે. એટલે લાલદાસજી એવાનો વિરોધ કરતા હતા, એના માટે કુલફત હતી, પરંતુ શ્રીજીના સ્વરૂપને જોયું તો આ બધી કુલફત શાંત થઈ ગઈ. કારણ કે પ્રાણનાથજીના સ્વરૂપને જોઈને એમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ એવા સંત તો છે જ નહીં. વાતના વિવેચનમાંથી જ ઓળખી ગયા હતા. એમ તો ત્યારે જ લક્ષ્મણ શેઠ અહીંયા આવ્યા. એમની સાથે શ્રી પ્રાણનાથજીએ 4 ઘડી ચર્ચા સુની. પ્રાણનાથજીએ 4 ઘડી ચર્ચા કરી, લાલદાસજીએ 4 ઘડી એટલે 1.5 કલાક ચર્ચા શ્રવણ કરી. હુઈ ખુશાલી મન ફેર કે લાલ ઘરો આયે રહા કદમો દિલ મોમિન. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. તમે અનુભવ કરતા હશો ઘણી વખત, કારણ કે એવું થાય ને, પ્રસંગ જ એવો આવી ગયો હોય કે આપણે ઘરે જઈએ, શરીર ઘરે હોય, મન અહીંયા હોય. કારણ કે લાલદાસજીએ જે રીતના આ સરસ મજાના ગ્રંથને અહીંયા ચોપાઈઓમાં બાંધીને આપણી સામે પ્રસ્તુત કર્યું છે, અથવા વાણીમાં શ્રી પ્રાણનાથજી ચોપાઈમાં ઘૂંટડે ઘૂંટડે આપણને આટલી મોટી બ્રહ્મવાણીનો સાર પીરસ્યો છે, એને સાંભળીને ઘણીવાર ઘરે તો જઈએ છે, પણ મન હાલું અહીંયાનું અહીંયા જ રહી જાય. એવી રીતે લાલદાસજી મહારાજ 1.5 કલાકની ચર્ચા સાંભળી અને એવા વિદ્વાન સાથે પ્રાણનાથજી ચર્ચા કર્યો તો કયા લેવલની ચર્ચા થઈ હશે. હુઈ ખુશાલી મન, એમનું મન અત્યંત ખુશ અને પ્રસન્ન થાય છે. ફેર કે લાલ ઘરો આયે, જ્યારે ઘરે આવ્યા છતાં પણ એમનું મન તો ચરણોમાં જ છૂટી જાય છે. પરંતુ ઘરે જઈને આપણે રસોઈને કામ ધંધામાં લાગીએ ને એવી રીતે નથી કરતા. ભલે આપણે બધું જ કામ કરવું જ પડશે, આપણા સિવાય કોણ કરશે, પરંતુ તેમ છતાં એક સમય કે જે સમયમાં સાંભળેલી ચર્ચાના ઉપર આપણે મંથન કરીએ, વિવેચન કરીએ, આ સમય ફાળવવો અત્યંત જરૂરી હોય છે. નહીં તો સાંભળેલી વાત અંદર ન ઉતરી શકે. એને અંદર ઉતારવા માટે એક થોડોક સમય ભલે હોય, પરંતુ જે સમયની અંદર થોડું વિવેચન આપણે કરીએ, આજે આ પ્રસંગ સાંભળ્યો એનો આ સાર છે, આ ચોપાઈ સાંભળી તેનો આ સાર છે, એ વસ્તુ અગત્યની છે. તો લાલદાસજી મહારાજ 4 ઘડીની ચર્ચા સાંભળીને ઘરે ગયા અને ઘરે જઈને એમણે પૂરી રીતે મંથન કરી લીધું. કઈ વાણી બતાવી, શું ક્યાંનો પ્રસંગ જોડીને બતાવ્યા, એ બધું જ મનન કરે છે લાલદાસજી મહારાજ. પરંતુ એક જ વિષય, એક જ મુદ્દો એમને ખુલતો નથી. આ મુદ્દાને લઈને ફરી વાર શ્રી પ્રાણનાથજીની પાસે આવ્યા અને કહે છે કે હે સ્વામીજી, આપે જે કંઈ પણ પ્રસંગોનું વર્ણન કર્યું એ બધું સમજાઈ ગયું, ફક્ત એક વાત મને સમજાઈ નહીં. આપે કહ્યું હતું કે મૂળ મિલાવાના બેઠકમાં બ્રહ્મપ્રિયાઓ બેઠી છે અને ત્યાંથી બેઠી બેઠી આ દુઃખદાયી સંસારને તેઓ જોઈ રહી છે. સ્વામીજી, આ કઈ રીતે સંભવ બની શકે છે કે પરમધામમાં બેઠેલી બ્રહ્મપ્રિયાઓ આ સંસારને જોઈ? કેવી રીતે સંભવ છે? આપ મને હજી ગહેરાઈથી સમજાવો. શ્રી પ્રાણનાથજીએ એમને એમના જ ગ્રંથના આધારે સમજ પાડી. જે વાતની ચર્ચા લાલદાસજી મહારાજ હર વખતે જ્યારે ભાગવત કરે તો આ પ્રસંગ આવે એની ચર્ચા કરી રહ્યા હતા, એટલે પ્રસંગ તો એમને ખ્યાલ જ હતો, પરંતુ
પરંતુ જ્યાં નેગેટિવ પોઝિટિવ જોડવાનું બાકી રહી ગયેલું ને એ જ ફક્ત પ્રાણનાથજી કરે છે. એને કહ્યું છે તારતમ, કે જ્યાં આપણી કડી ન મળી હોય એ કડીનું મિલાન કરવું એ જ છે તારતમ. અને શ્રી પ્રાણનાથજી એ જ દ્રષ્ટાંત લે છે જે ભાગવતમાં આવેલું છે. એક ઋષિ હતા, કથા ચાલુ. એક ઋષિ હતા જેનું નામ હતું માર્કંડેય ઋષિ. અને આ માર્કંડેય ઋષિ માયાની સાથે બાર યુદ્ધ કરીને માયાને પરાસ્ત કરે છે, હરાવે છે. એક વાર નહીં, બીજી વાર નહીં, ત્રણ વાર. અને ત્યારે ગીતામાં લખેલું મહાવાક્ય હતું મમ માયા દુરત્યયા, એટલે કે મારી માયાનો કોઈ પાર પામી નથી શકતા, ભગવાને એવું લખ્યું છે. માર્કંડેયને થયું કે મેં તો માયાનો ત્રણ વાર પાર પામ્યો, તો આ વાત છેકી નાખવી જોઈએ કે નહીં. માર્કંડેય ઋષિ જ્યારે વૈકુંઠ પહોંચ્યા મુક્ત થઈને એમણે ભગવાનને વાત કરી કે આ ગીતાનું મહાવાક્ય છે, પરંતુ મેં તો ત્રણ વાર માયાને પરાસ્ત કરી છે. તો ભગવાનજી સમજી ગયા કે આમણે પૂરી રીતે હજી માયાની શક્તિને જોઈ નથી. એટલા માટે ભગવાન નારાયણજી માર્કંડેય ઋષિને કહે છે ચિંતા નહીં કરો, હું તમને 7 દિવસનો સમય આપું છું અને તે 7 દિવસ દરમિયાન આ જે મારી માયા છે એ તમને પોતાનો પરિચય આપશે, કેટલી તાકાતદાર છે માયા. પછી તમે કહેશો ને તો હું છેકી નાખીશ. તો કે છે ભલે. 1 દિવસ ગયો, 2 દિવસ, 5, 6, 7મો દિવસ. હવે 7મા દિવસ સુધી માયાનો પરિચય મળેલો નથી. 7મો દિવસ જ્યારે આવ્યો ત્યારે ભગવાનજી અને માર્કંડેય ઋષિ નદીમાં જતા હતા સ્નાન કરવા માટે. તો દરરોજ એવું થાય કે ભગવાન પહેલા સ્નાન કરવા જાય. તે સમયે માર્કંડેય ઋષિ ચંદન ઘસવાનું એ બધું જ સેવા કાર્ય કરે છે. આજે ભગવાનને ખબર હતી માયા દેખાડવાની છે, એટલે માર્કંડેય ઋષિને પહેલા જ મોકલી દીધા અને કહ્યું તમે જાઓ, હું આજે ચંદન ઘસું છું. તો માર્કંડેય ઋષિ જેમ જ પાણીમાં ગયા, થોડી વાર સ્નાન કર્યા, ત્યાર પછી આ નદીની અંદર એવું પૂર આવે છે. એ પૂરની અંદર તણાતા માર્કંડેય ઋષિ આગળ ઠેલાતા જાય છે અને કેટલાય આગળ પહોંચી ગયા. તો હવે તો પુકાર કરવા લાગ્યા, રે બચાવો, રે બચાવો, રે બચાવો. ત્યાં જ એક મગરમચ્છ આવ્યું અને એના મોઢામાં પ્રવેશ થઈ ગયા. જ્યારે પ્રવેશ થયા ત્યારે જોયું કે 3 જન્મની અંદર જ્યારે માયાને પરાસ્ત કરી હતી તે સમયે એમણે સાધના કરવા માટે જે કુટિયા બાંધી હોય એ કુટિયાના પણ દર્શન થયા અને 3 અલગ સ્વરૂપના દર્શન થયા. અને મગરમચ્છના મોઢામાંથી બહાર નીકળી આવ્યા. જ્યારે નીકળ્યા તો ઋષિનો વેશ જ પરિવર્તન થઈ ગયું અને સ્ત્રી વેશમાં પરિણત થઈ ગયા. બચાવો, બચાવો, બચાવો. ધોબી હતો, નદીએ બીજું કોણ હોય ત્યારે. તો ધોબીએ જોયું અને ધોબીની પત્ની મરી ગઈ હતી થોડા સમય પહેલા, એટલે એને આવશ્યકતા હતી કે કોઈ મારા ઘરને સાચવી લે. તો એણે જોયું કે હું આને બચાવી લઉં, મારો બી ફાયદો. એણે કહ્યું બચાવતા પહેલા, જો બચાવીશ પણ મારું ઘર સંભાળવું પડશે. હા હું સંભાળીશ, પહેલા બચાવો તો ખરા, કાઢો તો ખરા. તો બહાર કાઢ્યા અને ત્યાર પછી ધોબીની સાથે સંસારમાં એવા ઉલઝાયા કે ધોબીની બનીને એનું ઘર, સંસાર, બાળકો એને એટલો મોટો વિસ્તાર સાચવવા લાગ્યા. કરતા કેટલોય સમય અહીંયા વ્યતીત થયો. 7 કલ્પાંત ને 86 જુગ માયા આડી આવી બુધર. અને એટલા સમય સુધી સંસાર ભોગવ્યું. વૈકુંઠમાં તો અમુક જ ક્ષણ થયેલા હતા. ભગવાનજી જોઈએ જ્યારે આ ઋષિજી સ્નાન કરવા ગયા, ક્યાં ગયા? ખોવાઈ જ ગયા. અંતર આંખથી જોયું તો એ ઋષિને માયા બહાવીને લઈ ગઈ હતી અને ઋષિજી તો મસ્ત ધોબીની બનીને સંસાર ભોગવી રહ્યા હતા. હવે ભગવાનજી વિચાર કર્યો, ગમે એવું છે તો મારા ભક્ત, મારી ફરજ છે એમને લઈ આવવાની.
ભગવાનજી તરત એક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને પહોંચી ગયા ધોબીનીના ઘર પાસે અને દરવાજામાં જઈને અલખ જગાવવા લાગ્યા, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી, ભિક્ષા આપો માતા, ભિક્ષા આપો. અને ધોબીની દરવાજામાં આવી, જોયું તો બ્રાહ્મણ ભિક્ષા માંગે છે, તો ભિક્ષા લઈને આપી. પરંતુ બ્રાહ્મણ કહે છે, મારી ચર્ચા બે ઘડી સાંભળો તો હું ભિક્ષા લઉં, મારો નિયમ છે. અરે ના બાબા ના, હાથ જોડું છું, સમય નથી, ભિક્ષા જોઈએ તો લઈ જાઓ. ના ના, મારો નિયમ છે, જે ચર્ચા સાંભળશે એની જ પાસે ભિક્ષા લઈશ. તો પછી તમે બીજા દરવાજે જાઓ. અહીંયાથી ગયા બ્રાહ્મણ. આજે તો સત્સંગ પણ ન થયો, ભિક્ષા પણ ન લીધી, ભૂખ્યા ભૂખ્યા રહ્યા. બીજો દિવસ અને બીજા, ત્રીજા, ચોથા દિવસે એમ જ એને પાછા મોકલતા ગયા. છેલ્લે તો બ્રાહ્મણ કહે છે ત્રાસીને, અરે હું કેટલા દિવસનો ભૂખ્યો છું, તો ચર્ચા પણ નથી સાંભળતી, ખાલી ભિક્ષા જ આપ્યા કરે છે. બે ઘડી ચર્ચા સાંભળ, નહીં તો હું મરી જઈશ ને બ્રાહ્મણ હત્યાનો પાપ તારા માથે લાગી જશે. નહીં 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 નહીં, એવું નથી કરવું, એવું નથી કરવું. હું ચર્ચા સાંભળીશ ફક્ત 2 મિનિટ. 2 થી 3 મિનિટનો સમય મારી પાસે નથી, એટલું બધું કામ પહોંચ્યું છે. અચ્છા ભલે 2 ઘડી તો સાંભળીશ, બેસ. આસન ગ્રહણ કર્યું. બ્રાહ્મણ દેવતાના રૂપમાં નારાયણજી આવ્યા હતા, તેમજ ધોબીની પણ બેઠી અને એક એક વાત એમને સમજાવવાના પૂર્વ પહેલા તો ભગવાને એક સ્વરૂપ લીધું અને એના અંદર બેઠા, કૃષ્ણ કન્હૈયા લાલ કી. ત્યારે તો માંડ માંડે બેઠી થઈ, એ બેસતી નહોતી, એનું ચિત્ત જ નહોતું લાગતું. ચિત્ત લગાવવા માટે ભગવાને એક સ્વરૂપ ધારણ કર્યું, એના અંદર બેઠા અને બેસીને ત્યાર પછી વાતો કરવા લાગ્યા. એક ઋષિ હતા, માયા જોરી ચેલેન્જ કર્યું અને ભગવાને ચેલેન્જમાં કહ્યું કે 7 દિવસમાં તમને મારી માયાનો પરિચય મળશે. ત્યારે 7મા દિવસે ઋષિવર ધોબીની બન્યા અને સંસાર સાંચવા લાગતા લાગતા ભૂલી જ ગયા કે અરે હું તો ઋષિ માર્કંડેય છું. અરે ભગવાન, એ તો મારી જ વાર્તા છે, કૃષ્ણ કનૈયા લાલ કી. આ કોઈ બીજાની નહીં, મારી પોતાની વાર્તા છે. અને તરત જ જાગ્યા તો વૈકુંઠમાં જ હતા. મનરૂપથી માયા એવો પડદો નાખ્યો કે પડદાના અંદર જ એ ધોબીની બન્યા, એ પડદાના અંદર જ પ્રવેશ થયા અને સંસાર ભોગવવા લાગ્યા. અને ભગવાને ગયા તો એ સ્વપ્નની અંદર જ ગયા હતા. આવી રીતે માર્કંડેય ઋષિને જાગૃત કરવાનું દૃષ્ટાંત જ્યારે આપ્યું કે વૈકુંઠમાં બેઠા બેઠા એમણે માયાને જોઈ, એવી રીતે સખીઓ પણ ધણીના ચરણો તલે પરમધામમાં બેઠી છે, પરંતુ ફરાનોસીનું આવરણ એવું નાખ્યું છે કે જેના કારણે પોતે પોતાની સુધ નથી, ઘરની સુધ નથી, ધણીની સુધ નથી. અને અત્યારે આપણે ધોબીની બનીને સંસાર ભોગવી રહ્યા છીએ. તો લાદાસી મહારાજજી કહે છે, અચ્છા હવે સમજ પડી. ફેર ચર્ચા માર્કંડેય કી કહે દિખાયા દૃષ્ટાંત, તબ નજર ખુલી બાત ઇનકી, देखी दृष्ट एकांत, कृष्ण कन्हैया लाल की. જ્યારે માર્કંડેયની આવી રીતની ચર્ચા સાંભળી તો અંદરની આટી ગુટી ખુલી ગઈ. આટી ગુટી ખુલી જાય ને અંદરની દૃષ્ટિ ખુલી જાય, દૃષ્ટિ ખુલે દર્શન થાય. જો ચટપટ દર્શન હોય તો જોશ આવી જાય. જોશ આવવામાં બાધક શું છે? પડદો. પડદો ઉડી જાય ને તો જોશ આવે. એવી રીતે આંતરિક દૃષ્ટિ પ્રજ્ઞાજી આ દૃષ્ટાંત આપીને સમજાવીને ખોલી દીધી. આયા જોશ વસ્તકા રહી ના કछु સુત, લૌકિક દૃષ્ટ ઉતર ગઈ, આઈ જાગૃત બુદ્ધ પ્રાણનાથ પ્યારે કી. શ્રી સદગુરુ મહારાજ કી. કૃષ્ણ કનૈયા લાલ કી. ધनी चाहे तो क्या नहीं होता. ધની જે ચાહે તે કરી શકે. અસંભવ આપણા માટે, એમના માટે કોઈ વસ્તુ અસંભવ નથી.
તો ધણી અહીંયા બેઠા બેઠા જાગૃત કરી દીધા અને જે સપ્ત વસ્તુ એમને દૃષ્ટિમાં આવી એનો જોશ ચડે છે લાલાશ્રી મહારાજને અને સંસાર કે શરીરની સુધ બુધ કઈ રહેતી નથી, કારણ કે હવે જાગૃત થયા અને પરમધામની જાગૃત બુદ્ધિ મહામતી પ્રાણનાજીએ બક્ષિસ આપી દીધી. હવે શું કમી રહી? કોઈ પણ પ્રકારની કમી એમનામાં રહેતી નથી. કલયુગ ડરા દેખ કે મેરે યે દુશ્મન મેરા કछु ના ચલે, યે મારત મેરા મન. વિચારો તો ખરા, ચિંતામણી જેવા જે પોતે એક વક્તા અને ગુરુ હતા, લક્ષ્મણ શેઠ જેવા જે પોતે એક પ્રકાંડ વિદ્વાન, એક ખૂબ જ સરસ કથાકાર છે, એમના કેટલાય શિષ્યો હતા. આવી બે મુખ્ય આત્માઓ જ્યારે ધર્મમાં સામેલ થઈ તો કલિયુગ જે ઠઠ્ઠા નગરની અંદર હતું એ થર 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 કાંપવા લાગ્યું. આ બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત પ્રગટ થયા છે અને આવી મારા મનને મારી રહ્યા છે. માયાનું સંતાન મન, મન થકી આપણને બધાને એ માયામાં વાળે છે. એટલા માટે કલિયુગ માયા આ થરથર કાપવા લાગે છે. જ્યારે ઇમામ મહેદી પ્રાણનાજીની શક્તિના દર્શન કરે છે, ગુસાઈ કે બાલક રહે હોય નિંદા તીન મેં. જે વલ્લભી વૈષ્ણવી સંપ્રદાયથી લક્ષ્મણ શેઠ આવ્યા હતા, એમનો જે મૂળ સંપ્રદાયની અંદર હવેલી ધર્મને જે પાળતા હોય એમાં જે ગોસાઈ બાબા હોય એમના અંદર ખૂબ જ ઈર્ષા થઈ કે આ કોણ આવ્યા કે અમારા લક્ષ્મણ શેઠને પોતાને બનાવી લીધા. એને તો બનાવ્યા, એની સાથે સાથે કેટલા એમના અનુયાયીને પણ પોતાના બનાવી લીધા. એટલા માટે શ્રીજીના પ્રત્યે તે નિંદનીય વચનો કહે છે. પરંતુ લાદાશ્રી મહારાજની આગળ કોઈની એક નથી ચાલતી. જેવું એ પ્રશ્ન કરે, જેવી એ નિંદા કરે, એના શબ્દમાં એને જવાબ આપવાની તાકાત ધરાવે છે લાદાશ્રી મહારાજ. આવી રીતના કલિયુગ ડરે છે, લડે છે, પરંતુ એનું કશું જ ચાલતું નથી લાદાશ્રી મહારાજના સામે. અને બધે મોટી આત્માઓ આ પણ 12 મોમિનમાં શામેલ છે અને શ્રી પ્રાણનાજીના જમણા હાથ સ્વરૂપ છે. એવી બે મુખ્ય આત્માઓ ઠઠ્ઠા નગરની મજલમાં ધર્મ સિદ્ધાંતમાં સામેલ થયા. मास दश यहाँ रहे हुआ चलने का दिन, मौसम भई मस्कत की विदा हुए साथ सबन. 10 મહિના રહ્યા. બે સરસ આત્માઓ મળી, પરંતુ શાકુંડલ અને સકુમારનો પતો નથી. હવે અહીંયાથી આગળ વધવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે જેના માટે અટક્યા હતા પહેલી વાર નાવમાં, આ બંને આત્માઓ હતી અને એમના અનુયાયીઓ એ પણ ધર્મમાં આવ્યા. એમના લીધે શ્રી પ્રાણનાજી આગળ વધી નહોતા શક્યા. તો હવે આ બંનેની જાગણી થઈ ગઈ. શ્રી રાજ્યનો આદેશ થયો. 10 મહિના ઠઠ્ઠા નગરમાં રહ્યા પશ્ચાત શ્રી પ્રાણનાજી ફરી નાવમાં બેસી અને મસ્કત બંદર માટે રવાના થાય છે અને સુંદર સાથી વિદાય લે છે. ચાહતા ન ચાહતા વિદાય આપવી પડી. અને એ પણ ખબર હતી કે અહીંથી જઈ રહ્યા છે વિદેશ, તો વિદેશથી પાછા અહીં જ આવશે. આપણા આ કિનારે લાઠી બંદર, અને લાઠી બંદરથી જો નાવમાં બેસશે તો પાછા વિદેશ મસ્કતથી આવશે તો લાઠી ઉતરશે અને આપણને સૂચના તો મોકલશે કે હું આવી પહોંચ્યો છું, વાંચતે ને ગાજતે આપણે પાછા જઈશું અને શ્રી પ્રાણનાજીને પાછા આપણે પધરાવીશું. આ ભાવના હતી સુંદર સાધને અને ઠઠ્ઠા નગરથી રવાના થઈ અને મસ્કત પહોંચ્યા. તો આ જે અત્યંત સુંદર કથા આવે છે, મસ્કત બંદર, આબાસી બંદર, કોની જાગણી કઈ રીતે શ્રી પ્રાણનાજીના દ્વારા થઈ છે. સુંદર સાંજી, આ એટલા સુંદર પ્રસંગો છે કે સાંભળતા જ રહીએ. એટલી સુંદર ચોપાઈઓમાં શ્રી લાદાજીએ વર્ણન પણ કરેલું છે. તો આજે આ મઝલને અહીં જ વિરામ આપીએ અને આવતીકાલે મસ્કત અને આવાસી બંદરની જે ચર્ચા છે એને આપણે શ્રવણ કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચોપાઈને દોહરાવીએ. માસ દશ યહ રહે, માસ દશ
मौसम भई मस्कत के, मौसम भई मस्कत के, विदा हुए साथ सवन,